નમસ્કાર. આજે તારીખ 3 જુલાઈ 2025 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વાર્તાકાર, કવિ, નવલકથાકાર યોગેશ જોશીના 71મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શબ્દજ્યોતિ અંતર્ગત આજે માન્ય શ્રી યોગેશ જોશી પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. તો ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી યોગેશભાઈ જોશીને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા એવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એ સર્જકોનો વિશિષ્ટ પરિચય મળે, એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એમના ઉપર એમની વિશેષ દૃષ્ટિ પડે, એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે યોગેશભાઈનું સ્વાગત. હર્ષદભાઈનું આજે જ આવ્યું અને એની આ પહેલી નકલ એને ભેટ મળી આવવાની. માન્ય શ્રી અમૃતભાઈ ચૌધરીને વિનંતી કે મંચ ઉપર આવીને સર્જકને કંઈક એમને આપવું છે તે આપી શકે એમ છે. માન્ય શ્રી ઉર્મિલાબેનને વિનંતી કે મંચ ઉપર આવીને સર્જકને જે પુસ્તક આપવું છે તે આપી શકે એમ છે. આભાર અમૃતભાઈ, આભાર ઉર્મિલાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી યોગેશભાઈ જોશી 90 મિનિટ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. આપ સૌ આવ્યા, હૃદય ગદગદ છે. સૌને વંદન, સ્નેહ વંદન. કવિ મિત્ર મનીષ પાઠકનો હૃદયપૂર્વક આભાર માનું છું. એમણે ડોક્યુમેન્ટેશનનું ખૂબ મોટું કામ એ સતત કરતા રહ્યા છે. એટલે ઉર્મિલાબેન અને હું સંપાદન કરતા હોઈએ ત્યારે કવિની કે સર્જકની વિગતો જોઈતી હોય તો ક્યારેક એવું થાય કે 2 કોષ જોઈએ અને એમાં જન્મ તારીખ બંનેમાં અલગ અલગ મળે. એટલે આ સરસ ડોક્યુમેન્ટેશન થાય છે. પછી અમે લોકો સર્જકને પૂછીને ખરાઈ કરીએ અને જે કંઈ ખોટું હોય એ અમે સુધારતા હોઈએ. આજે મને 71મું બેઠું, કુળ 71, તારવાની તાકાત તો નથી મારામાં, બાવડાના જોરે તરવાની એ તાકાત નથી મારામાં. હોડી કે હલેસું કે તરાપો પણ નથી મારી પાસે.
મારી પાસે છે શબ્દ અને શબત, એની તાકાત છે, એનાથી હું તરું પણ ખરો અને તારું પણ ખરો. 71માં મારા જન્મ દિવસે મારા પૂર્વજોને પ્રણામ. મારા પૂર્વજોમાં નરસિંહ, અખો અને પ્રેમાનંદ પણ ખરા, રામનારાયણ પાઠક પણ ખરા. પ્રથમ પરણામ મારા મોટી બા તારાબેન, માતા અનિલા, પિતા ભાનુપ્રસાદ, પાટીમાં કમળનો ક ઘૂંટાવનાર શિક્ષિકાથી માંડીને મારા વિસનગર કોલેજના અધ્યાપક ફિઝિક્સના પ્રોફેસર સીજે પંડ્યા, અમદાવાદ સ્કૂલ ઓફ સાયન્સના મારા પ્રોફેસર પીડી પાઠક, વીબી ગોહેલ અને સૌ અધ્યાપકો શિક્ષકોને મારા પ્રણામ. જેડી હાઈસ્કૂલના બધા જ શિક્ષકોને મારા પ્રણામ. ચિત્રના શિક્ષક ચંદ્રકાંત પંડિત અને વ્યાયામના શિક્ષક હીરાભાઈ પટેલ, એમણે આ તંદુરસ્ત રાખ્યો છે. અત્યારે એ જેવી કસરતો કરાવતા સ્કૂલમાં, એવી કસરત અત્યારે કદાચ કોઈ શાળામાં વ્યાયામ શિક્ષક કરાવતા નહીં હોય. 12 મહિના સુધી લેઝિમનું નૃત્ય અમને રિયાઝ કરાવેલો અને પછી હાઈસ્કૂલનું ફંક્શન થયું ત્યારે લેઝિમના ખૂણા પર સળગતા કાકડા બાંધી અને પેલું ખણંગ ખણંગ વગાડતા નૃત્ય કરેલું. નિહારિકાને કદાચ યાદ પણ હશે. જેમની પાસે પ્રત્યક્ષ ભણવાનું થયું નથી, પણ એકલવ્યની જેમ જે બધા સર્જકોને વાંચીને હું ભણ્યો, એવા મારા ગુરુજનો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાંત શેઠ, ચીનુ મોદી, લાભશંકર ઠાકર, સિતાંશુ યશસ્ચંદ્ર, ગુલામ મોહમ્મદ શેખ, સુરેશ જોશી, મધુરાય, રઘુવીર ચૌધરી, સૌને પ્રણામ. આ યાદી હજી પણ લાંબી થઈ શકે. અહીંયા પધારેલા સતીશભાઈ, વિજયભાઈ, કુમારપાળ, હર્ષદ, ઉષાબેન, પ્રફુલ્લભાઈ, માણેકભાઈ, ભીખેશ, ઉર્મિલાબેન, શ્રદ્ધાબેન, અનિલભાઈ, આ બધાના નામ હું બોલી શકું અને બધાને વંદન કરી શકું, પણ એમાં આપણે વધારે સમય નથી લેતા. મારા સંતાનો, મારી દીકરી જમાઈ જીયા રોહન કેનેડા છે, એ બધાને હું યાદ કરું છું. યુટ્યુબમાં આ બધું મુકાશે ત્યારે એ લોકો જોઈશે. કૃતિનો તો ફોન આવી ગયો, પપ્પા આવું ફંક્શન છે તો હું આવી જાઉં છું. પછી પરાણે ના પાડવી પડી. મારા સૌ પ્રકાશક મિત્રોને પણ હું અત્યારે આ ક્ષણે યાદ કરું છું. ગુર્જર મનુભાઈ, એટલે ઘર જેવો સંબંધ અમારે. નવનીતના પ્રકાશક શાંતિભાઈ, મૌલિક અને કૃતિ, એમનું જ્યારે 12મું પત્યું ત્યારે મનુભાઈ અને શાંતિભાઈનો મારા પર અગાઉથી રિઝલ્ટ આવે પહેલા ફોન આવી ગયેલો કે પેમેન્ટ શીટમાં સંતાનોને ક્યાંય મૂકવા પડે અને પૈસાની જરૂર હોય તો ફોન કરી દેજો. અત્યારે આજે જ ઉદ્ઘાટન કહેવાય એમ નવા પુસ્તકો, 6 પુસ્તકો લઈને આવ્યા, એ મારા અધ્યાપક મિત્ર અમૃતભાઈ. અને સૌથી મજાની વાત તો એ છે કે બધા પ્રકાશકો કંઈક ને કંઈક મર્યાદા રેખા આંકતા હોય કે પ્રસ્તાવના 10-12 પાનાથી વધારે સંપાદકીય લાંબુ ન કરતા. પુસ્તકના કુલ આનાથી પાના વધી જાય ન ચાલે, પણ અમૃતભાઈએ મને પૂરેપૂરી સ્વાયત્તા આપી છે. આર શેઠ પણ મને યાદ આવે. એ મારા પ્રકાશક નથી તો પણ મારો ભાઈ અહીંયા આવ્યો છે જયેશ, એ એની પત્નીને બચાવતા દાઝી ગયેલો, એની પત્નીનું અવસાન થયેલું. પીએફ ની બધી રકમ મારી પણ ખાલી થઈ ગયેલી, મારા પિતાજીનું પીએફ પણ ખાલી થઈ ગયેલું અને પૈસાની સખત જરૂર હતી. ત્યારે ભગતભાઈએ સમકાલીનના તંત્રીને ફોન કર્યો અને પછી સમકાલીનમાંથી ફોન આવેલો કે આવતા રવિવારથી તમારી નવલકથા શરૂ કરીએ છીએ, લખી આપો. અને આમ નહિતર નવલકથા લખાયેલી. એટલે એમાં થોડીક આધાર લીધો અંગત બાબતનો,
પણ એમાં કપોલ કલ્પિત બધું ખૂબ ઉમેર્યું અને એમાં આત્મદાહના કારણે જે પીડા થાય એ પીડા જ આખા પુસ્તકમાં વર્ણવી. એ પુસ્તક આવ્યા પછી ઘણા બધા બહેનોએ મને કહેલું કે નહીતર જે વાંચશે એ ડિપ્રેશનમાં હશે, આત્મહત્યાના વિચારો કરતા હશે, તો પણ આ પુસ્તક વાંચ્યા પછી એ વ્યક્તિ આત્મહત્યા નહીં કરે. કુમારમાં ભય છપાતું હતું. પ્રફુલ્લભાઈ નો આભાર માનું એટલો ઓછો. મારા જેવા આળસુ પાસે એમણે સિરિયલાઇઝ કરીને ભય લખાવ્યું તો દર મહિને એક હપ્તો લખવો જ પડે. એમાં એકાદ પ્રકરણમાં ભયની ચિંતા બતાવેલી કે મારો ભાઈ દાઝી ગયો અને પત્નીનું અવસાન થયું. એ ચેપ્ટર વાંચીને ઈલા આરબ મહેતા, ઈલાબેનનો ફોન આવ્યો કે મને આ નહીતર વાંચવી છે. પછી મેં કુરિયર કરીને નહીતર મોકલી આપી. એ પછી એમનો તરત વોટ્સઅપ આવેલો, અત્યંત હૃદયસ્પર્શી અને બધી બહેનોએ આ નવલકથા વાંચવી જોઈએ. એટલે આપણે ત્યાં એ છે કે છાપામાં નવલકથા આવતી હોય એની નોંધ વિવેચકો જે લાવી જોઈએ લેતા નથી હોતા. એટલે નહીતર આ રીતે છાપામાં આવેલી. અને છાપામાં નવલકથાની હું વાત કરું એ પહેલા બીજી એક વાત મને યાદ આવે છે. સમૂડી પ્રગટ થઈ, બધા લોકોએ વખાણી. એ પછી આઈએનટી અને ગુજરાત સમાચારનું એક ફંક્શન યોજાયેલું અને દિલીપ ભટ્ટ એ વખતે ગુજરાત સમાચારમાં પત્રકાર. તો દિલીપ ભટ્ટ મને શ્રેયાંશભાઈ પાસે લઈ ગયો અને સમૂડી વિશે બધી વાત કરી કે સમૂડી પાઠ્યપુસ્તકમાં પણ આવીને બધા અનેક લોકોને ખૂબ ગમી. તો શ્રેયાંશભાઈએ મને કહ્યું કે ગુજરાત સમાચાર માટે એકાદ નવલકથા લખી આપો. પછી નમ્રતાપૂર્વક મેં એમને ના પાડી કે છાપામાં હું ચાલુ નહીં. આ વાક્ય બોલતી વખતે હું આદરણીય કુમારપાળ દેસાઈ સામે નજર નાખું છું. સચિન તેંડુલકરનો જેમ રેકોર્ડ છે ક્રિકેટમાં કે રેકોર્ડ ભવિષ્યમાં પણ કોઈ તોડશે નહીં, એમ આપણા કુમારપાળ દેસાઈનો પણ એ રેકોર્ડ કોઈ તોડશે નહીં. તો એ વખતે છાપામાં હું ન ચાલુ એમ કહીને ના પાડી કે ઘટના પ્રધાન હું લખતો નથી. પછી જ્યારે આ સમકાલીનમાં લખવાનું થયું ત્યારે પૈસાની જરૂર હતી એટલે મેં હા પાડેલી. સમૂડી પ્રગટ થઈ ગઈ પછી તરત ઘનશ્યામ દેસાઈનો મારા પર પત્ર આવેલો કે સમૂડી વાંચી મને ખૂબ ગમે, હવે તમારે નવનીત સમર્પણ માટે એકાદ લઘુનવલ લખવી જ પડશે. અને પછી આમ જીવતર લખાયેલી. જીવતર એમને મોકલી અને પ્રગટ થાય પહેલા હર્ષદ અહીંયા હાજર છે મિત્ર. બૃહસ્પતિ સભામાં હરિકૃષ્ણભાઈ ગાંધીનગરમાં એ સભા ચલાવતા અને એમાં એકાદ ટૂંકી વાર્તા કે થોડી કવિતા નહીં, આખી નવલકથા ત્યાં વાંચવાનું મને આમંત્રણ આપ્યું. અને બૃહસ્પતિ સભામાં જીવતર વાંચી. કિરીટ દુધાત, બિપિન પટેલ, હરિકૃષ્ણ પાઠક, હર્ષદ, આ બધા લોકો હાજર હતા. મારી લાડકલી શાશ્વતી આવી ગઈ છે, નાનકભાઈ પણ આવી ગયા છે, એનો આનંદ. ચંદ્રકાંત શેઠ મારા ગુરુ, એમની દીકરીની દીકરી. અને દાદાની લાડકલે રૂહી પણ આવી ગઈ છે. હાથ ઊંચા કરો તો બેટા ઉભા થઈને. ગુડ ગર્લ, થેન્ક યુ. મારા સૌ પરિવારજનો પણ આવ્યા છે, મામા મામી, અજંતા, દિલીપ મામા, અનિલભાઈ, બધા. અને તદ ઉપરાંત આપ સૌ પણ મારા પરિવારજનો છો. ખૂણે બેસેલો વાચક જે મને કોઈ દિવસ જોયું પણ ના હોય કે ઓળખતા ના હોય, એ બધા મારા પરિવારજનો છે. આજે 71મું વર્ષ બેઠું તો મુંબઈથી કવયત્રી સંસ્કૃતિ રાણી દેસાઈનું જન્મદિવસની શુભેચ્છા માટેનો સંદેશો આવ્યો વોટ્સએપમાં કે તમને 71મું બેઠું જ નથી, તમારી જન્મ તારીખ ખોટી છે, બરાબર તપાસ કરાવો. 2 મહિના પહેલા વ્યાપન પર્વમાં તમે મને મળેલા તો બિલકુલ યંગ લાગો છો તમે. તમને બધાને હું 71નો લાગુ છું કે 60નો? તો કેટલાક મિત્રો આનું રહસ્ય પણ પૂછે છે કે આ યંગ છો એનું રહસ્ય શું? તો મારામાંથી બાળક કદી બાદ થયો નથી.
મારી અંદર બાળક હંમેશા જીવતો રહ્યો છે. અને બીજું કારણ એ કે મેં બાળ સાહિત્યમાં પણ ઘણું બધું કામ કર્યું અને બાળ સાહિત્યનું આ બધું કામ શાંતિભાઈએ મારી પાસે કરાવડાવ્યું. એટલે પહેલા તો નવનીતમાંથી ફોન પર ફોન આવે કે શાંતિભાઈ તમને મળવા માંગે છે, તમે નવનીતની ઓફિસમાં આવો. એટલે મારા મનમાં એમ કે આપણે ગાઈડો લખવામાં થોડું પડાય, એટલે હું જતો જ નહોતો. પછી શાંતિભાઈએ પોતે મને ફોન કર્યો કે તમારી પાસે ગાઈડો લખાવવી નથી, તમારી પાસે બાળ સાહિત્યનું કામ કરાવવું છે, એટલે તમે એકાદ વખત મળવા આવો. પછી હું મળવા ગયો એટલે મને કાગળ આપીને કહે કે આમાં તમારું સરનામું લખો, કોના કેવા અક્ષર છે પારખીને પછી એ પસંદ કરતા. અને પછી રામાયણના અમર પાત્રો, મહાભારતના અમર પાત્રો, તેનાલીરામ, મુલ્લા નસરુદ્દીન, આ બધું 1998-99 મારી પાસે લખાવે. અને રોજ સવારે 7 વાગે એમનો ફોન આવે કે યોગેશભાઈ કંઈ લખાયું છે? એટલે હું કહું કે 5 પાના થયા છે, તો હું માણસ મોકલું છું. પછી 5 પાના લઈ ગયા હોય એ સાંજે મને કમ્પોઝ થયેલા 5 પાના 4 પ્રૂફ રીડરે પ્રૂફ જોયું હોય એવા એક પણ ભૂલ વગરના મારી પાસે આવી જતા. અને આ રીતે બધી બાળ સાહિત્યની પુસ્તિકાઓ તૈયાર થઈ. એ પુસ્તિકા આમ ખોલો તો નવી વાર્તા ડાબી બાજુથી જ શરૂ થવી જોઈએ, જમણી બાજુથી નહીં. આ રીતે દરેક વાર્તાઓ શરૂ થાય. અને અછંદસ કવિતા લખીએ એમ બાળ સાહિત્યની એ બધા પુસ્તકોની વાતો મેં લખેલી. અને એ બધામાં ઓડિયો વિઝ્યુઅલ લેંગ્વેજનો મેં ઉપયોગ કરેલો. એટલે ઉર્મિલાબેન અહીંયા બેઠા છે, તે એમની બેનનો દીકરો એ વખતે આખો દિવસ કાર્ટૂન જ જોયા કરે ટીવીમાં. અને પછી મારું આ પુસ્તક એની પાસે આવ્યું તો ટીવીમાં કાર્ટૂનની ટેવ એની જતી રહી. એ કહે કે છે ને હે ને બળ્યો ભીમ તો મેં 5 વાર વાંચી. એ વખતે ટીવીમાં છોટી ભીમ આવ્યું નહોતું. તો એક જ બાળક શું થાય છે એ બધી ખબર છે, તો પણ એને 5 વખત એ વાંચવાનું મન કેમ થાય? તો આ છે ગદ્યનો જાદુ. એટલે બાળ સાહિત્યકારે એમ લખવું હોય કે જંગલમાં પાનખર બેઠી હતી તો કોઈ બાળકો ના વાંચે. આ જ વાક્ય કઈ રીતે રજૂ કરવું? ચિત્રકાર અનિલભાઈ અહીંયા હાજર છે. MF હુસેનથી મળીને અનેક ચિત્રકારોની સાથે એમનો નિકટનો સંબંધ રહ્યો છે, સબજી છાયા સુધી. દ્વારકામાં હું ગયો ત્યારે સબજીભાઈ અનિલભાઈને ખૂબ યાદ કરેલા. તો આ બાળકોને કેવું હોય તો પહેલા સાઉન્ડ આવે અને પછી દ્રશ્ય આવે. એટલે મેં પહેલા લખ્યું, આ વાક્ય એમ કરવું પડે, હુપ, સીધો વાંદરાનો અવાજ આવે. પછી ડાળ પરથી વાંદરો કૂદ્યો, ડાળ હલતી રહી, ડાળ પરથી સૂકા પીળા સોનેરી પાંદડા ખરવા લાગ્યા, ખરખર ખરખર ખરખર. તો અવાજ અને દ્રશ્ય બંને આવવા જોઈએ. કિશોરભાઈએ તો ટીવીમાં ખૂબ બધું કામ કર્યું છે, એટલે ઓડિયો વિઝ્યુઅલનો એમને ઘણો બધો અનુભવ છે. અને બાળ સાહિત્યનું કામ કર્યું. તદ ઉપરાંત હું કૃતિના સંતાનો જીયા સાથે ખૂબ રમ્યો, રોહન સાથે રમ્યો અને રૂહી સાથે ખૂબ રમ્યો. એના કારણે અત્યારે હું 71 લાગતો નથી. પરબનું કંઈ કામ ચાલતો હોય, પ્રૂફ જોતો હોઉં, નવી કંઈ કવિતા ફૂટીને ઉતારતો હોઉં અને મારી રૂમમાં રૂહી મેડમ આવી જાય ને હુકમ કરે, દાદા તમારું કામ બાજુમાં મૂકો. પહેલો હુકમ એનો આનો આ હોય. અને પછી કે મારી સાથે રમો. પછી થોડીક મોટી થયા પછી સ્કૂલે જતી થઈ, એ પછી આવીને કે દાદા તમારું કામ બાજુમાં મૂકો, તમારા મોબાઈલમાં મને આ ગીત મૂકી આપો, એ ગીત પર મારે ડાન્સ કરવો છે અને એ ડાન્સ તમે જુઓ. અને એ ડાળી એટલી બધી છે કે મારો બહુ ટાઈમ નહીં બગાડે. એટલે એને 1-2 ગીતો સંભળાવું અને એ ડાન્સ એ બતાવી દે. પછી કે દાદા હવે તમે તમારી રૂમમાં જઈ શકો અને તમારું કામ કરી શકો. અને જીયા એન્ડ દાદા જે લખાયું એ પુસ્તક હું લખીશ એની મેં કલ્પના સુદ્ધા કરી નહોતી. પણ શાશ્વતી અહીંયા બેઠી છે, ચંદ્રકાંત શેઠ પાસે હું જઉં અને જીયાની વાતો કરું. જીયા આમ કહેતી હતી, પછી એણે આમ કર્યું, પછી મેં આમ કર્યું, તેમ કર્યું. એટલે શેઠ કાકા કે જીયા સાથેના તારા સ્મરણો તું લખ જ લખ. પછી પરિષદમાં ક્યાંક મળવાનું થાય, પરિષદનો કાર્યક્રમ પતી ગયો હોય ને હું પ્રફુલ્લભાઈ
ચા પીતા હોઈએ, કોફી પીતા હોઈએ, પ્રફુલભાઈ કોફી પીવે, રેશનલ માણસો કોફી પીવે, એવું પ્રકાશભાઈ ચા નહોતા પીતા ત્યારે એવું કહેતા હતા પ્રકાશને સ્વાદ. તો કોફી પીતા પીતા આ બધી જીયાની વાતો મેં અમને કહી તો મને કે તું લખીને મોકલ, કુમારમાં આપણે હપ્તે હપ્તે શરૂ કરી દઈએ. એટલે દર મહિને એક એક હપ્તો હું લખતો રહ્યો. અને પછી જૂન મહિનામાં કેનેડા જવાનું થયું. અને કેનેડામાં તો એટલી રાહત, કશું કામ કરવું પડે નહીં, બધું કૃતિ હિરેન કરે ને કશું કરવાનું ન હોય. એટલે જીયા એન્ડ દાદા ત્યાં લખાતું રહ્યું અને હું અહીંયા ઈમેલ કરીને પ્રફુલભાઈને આપતો રહ્યો અને બધું છપાતું રહ્યું. અને જીયા નાની હતી ત્યારે ચિત્રો ખૂબ સરસ દોરતી. જીયા એન્ડ દાદા મારું પુસ્તક છે, એનું જે ટાઇટલ છે એ જીયાએ દોરેલું છે. અને તેજના ફોરા મારું કવિતા સંગ્રહ છે, એ મારા મામી અહીંયા બેઠા છે, નેહા મામી, એમની દીકરી પિંકીએ એ ખૂબ સરસ ફોટા પાડે છે. એટલે એણે મેપલના જે ફોટા પાડેલા એ મેપલના ફોટાનું ટાઇટલ એમાં મૂકેલું. વાત કરતા કરતા લખીને જ બોલવાની મારી ટેવ છે, લખ્યા વગર કદી બોલવાની ટેવ નથી. પણ આજે તો થયું કે ના, લખ્યા વગર પણ બોલતો રહું. બાવા બન્યા તો હિન્દી બોલને કે બિના છુટકા થોડા હે. મારો જન્મ 3/7/1955 જન્મ મહેસાણા થયો. એનું કારણ એ વખતે નાના મહેસાણામાં હતા, નાના રેલવેમાં ગાર્ડ હતા, એટલે મહેસાણામાં જન્મ. એ સિવાય મહેસાણા સાથે મારે કોઈ સંબંધ નથી. એ પછી નાનાની બદલી થઈ ગઈ અમદાવાદ. અને એ જન્મ વખતે મારા પિતાજી પોસ્ટ માસ્ટર, દર 3 વર્ષે બદલીઓ થતી રહે. એટલે એ વખતે બનાસકાંઠાના વડગામમાં મારા પિતા પોસ્ટ માસ્ટર હતા. અને નવું જ મકાન બનેલું, નવી જ પોસ્ટ ઓફિસ ત્યાં શરૂ થયેલી અને પિતાજીએ એનું ઉદ્ઘાટન કરેલું. નીચે પોસ્ટ ઓફિસ અને ઉપર અમારે રહેવાનું. અને ઉપર પેલી લાકડાનો કઠેડો ને એની અંદર જાળી. એટલે આટલી નાની ઉંમરમાં તો શું યાદ રહે, 1-2 વર્ષના ટાણકાને. પણ મારા ચિત્તમાં વડગામના 2 સ્મરણો જડાઈ ગયા છે. એક સ્મરણ માની ચીસ. મને તેડીને કઈ ધાબે જવું હશે તો ધાબાનું બારણું જેવું ખોલ્યું અને સામે મોટો વાંદરો ઉભેલો અને મને તેડેલો હતો અને પછી માએ ચીસ પાડી. એ ચીસ મને યાદ છે. એ સિવાય વડગામના બીજા કોઈ સ્મરણો યાદ નથી. અને બીજું વડગામનું સ્મરણ એ છે, કઠડાની નીચે જે લોખંડના સળિયા હતા એમાંથી આમ મોં કરીને હું જોયા કરું અને સામે નાનકડી એક કંદુઈની દુકાન હતી અને એ જલેબી બનાવ્યા કરે અને આમ 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 ગોળ ગોળ હાથ કરીને જલેબી કેવી બને એ બધું હું જોયા કરું. અને પછી એ ગાંઠિયા પાડે અને ભજીયા બનાવે ને એ બધું મોટા થાળામાં મૂક્યું હોય ને. અને પછી કાબર બેન આવે અને ચાંચમાં ગાંઠિયો લઈને ઉડે અને મારી નજરે કાબરની જોડે જોડે ફર્યા કરે કે કાબર કઈ ડાળ પર બેઠી, એની ચાંચ પીળા રંગની છે કે કેસરી રંગની. અને હું ટીકી ટીકીને કાબર જોયા કરું. કબૂતર સામે દેખાતું હોય ને ડોક ફૂલાવીને ગુટરગું કરતું હોય તો એની ડોકના ચળકતા રંગો કેવા છે એ હું આ ટીકી ટીકીને જોયા કરું. એ વખતે મને ખબર નહોતી કે કવિતા લખવા માટે આમ ટીકી ટીકીને વસ્તુઓને, પ્રાણીઓને, પશુ પંખીને જોવા પડે એવી. એ તો જ્યારે હું કોલેજમાં આવ્યો અને પછી સુરેશ જોશી વાંચ્યા અને પછી સુરેશ જોશીનો પરિચય થયા પછી રિલ્કે, બોડલેર, માલારમે, આ બધા યુરોપના કવિઓનો પરિચય થયો. પછી રિલ્કેને વાંચતા વાંચતા મેં વાંચ્યું કે તમારે કોઈ વસ્તુ કે પદાર્થ વિશે કવિતા લખવી હોય તો એની સામે જોયા કરો કલાકો સુધી, દિવસો સુધી. અને એ વસ્તુ તમારી ચેતનામાં રોપાઈ જાય અને એ પછી ચેતનામાંથી બહાર આવે ત્યાં સુધી રાહ જુઓ અને આમ એ વસ્તુ વિશે કવિતા થઈ શકે. વડગામથી પછી બદલી થયેલી સિદ્ધપુરમાં હું કદાચ 2.5-3 વર્ષનો હોઈશ. એટલે સિદ્ધપુરના વધારે સ્મરણો મારા નથી, પણ એક જ દ્રશ્ય મારી
ચેતનામાં ચિત્તમાં જડાઈ ગયું છે. નદીમાં પૂર આવેલું અને ઊંચી ટેકરી પર પિતાજીને એમની પોસ્ટ ઓફિસના મિત્રોને આ બધું એ રવિવારે કંઈ પિકનિક કે કંઈ ગોઠવ્યું હશે એટલે એક બાજુ રસોઈ થાય ને ટેકરી પરથી હું જોઉં અને ફૂંફાડા મારતા પૂરના પાણી જતા હોય. એટલે પૂરના પાણી જોઈને એવી બીક લાગે, સખત બીક લાગે એટલે માના સાડલા પાછળ હું મારું મોં સંતાડી દઉં. અને બીક લાગે ને આટલી બધી બીક લાગે અને તોય પાછું પૂરના પાણી જોવાનું મન તો થાય જ થાય. અને પાણી જોવું તો મજા પણ આવે. એટલે મજા પણ આવે ને બીક પણ લાગે, આ બંને એક સાથે થાય. સિતાંશુની એક કવિતા પંક્તિ યાદ આવે, ઈચ્છા અને ડરનો એક સરખો ચહેરો. એટલે એનો અનુભવ એ સિદ્ધપુરમાં મેં કરેલો. સિદ્ધપુરથી પછી બદલી થઈ ઊંઝા. મારા બાલ મંદિરની શરૂઆત ઊંઝામાં થઈ. ઊંઝાના એક બે સ્મરણો એવા છે કે અત્યારે મને ઓળખે અને જે સૌમ્ય યોગેશને ઓળખે છે એના માન્યામાં નહીં આવે. પાટી પેનમાં લખવાનું રહેતું, આખો દાડો પાટી બંધ ઘૂસીએ ને લખીએ ને એકડો ઘૂંટીએ ને પછી પેલા એરંડો હોય એનાથી એમાં ઘસીએ ને એમાં આડાવડા લીસોટા દેખાય પછી તો કહીએ કે વિદ્યા આવી મારી પાટીમાંથી ને એ બધું ચાલતું હોય. ત્યારે એક વખતે 1 થી 10 સુધી કહું જે કંઈ લેસન આપ્યું હશે શિક્ષિકાએ એ વારાફરતી બધાને બોલાવીને એ બધું જુએ. પછી મારા દફતરમાંથી મેં એમને બતાવી સ્લેટ, તો મેં લેસન કરેલું હતું પણ એ સ્લેટ કોરી કટ હતી. એટલે મને એમને ધમકાવવાનું શરૂ કર્યું. એટલે મેં ગુસ્સે થઈને ના મેં લેસન કર્યું જ છે એમ બોલતો રહ્યો. પણ એ ટીચર માને જ નહીં. મેં કીધું મારી પાટી કોકે બદલી નાખી છે તોય એ માને નહીં. પછી છેવટે મારી પાટી ક્યાં છે એ શોધી લેવાનું બીજા છોકરાઓ પાસેથી કીધું. એમાંથી મારી પાટી જેવી જડી છૂટી ટીચરને મારી. એટલે એ વખતે મને ખબર પડતી હતી કે ટીચરને મરાય નહીં તો મારું નિશાન ખાલી ના જાય. એવો તાકોડી નાનો હતો ત્યારથી હતો. એટલે આ ઊંઝાના સ્મરણો. અને ઊંઝાનું બીજું એક સ્મરણ એ કે પિતા કહેતા 3 પૈડા વાળી સાયકલ મારે જોઈતી હતી. બીજા લોકોને ચલાવતા જોઉં તો કહું કે મને 3 પૈડાની સાયકલ અપાવો. એટલે પિતા કહે કે આપણી બદલી વિસનગર થશે. મેં વિસનગર માટે એપ્લાય કરી રાખ્યું છે અને હવે વેઇટિંગમાં પહેલો નંબર છે. એટલે એ થશે બદલી ત્યારે તને સાયકલ અપાવીશું. પછી વિસનગર બદલી થઈ એટલે તો હું રાજી થઈ ગયો કે હવે સાયકલ મળશે. કેમ કે ત્યાં ભાડું ભરવાનું હતું ઊંઝામાં, એ ભાડાના પૈસા બચે. અને વિસનગર ઘરનું ઘર. એટલે વિસનગર ઘરનું ઘર એમાં પ્રવેશ્યા તો એ વિસનગરનું ઘર એ મારા માટે મોટો અચંબો. અનિલભાઈ ને બધાને ઉત્તર ગુજરાતના જે ઘરો જોયા હોય એક જ હરોળમાં એ બધા ઘર આવે, બધા જ રૂમ આવે એક જ હરોળમાં હોય. અને મોટી બાએ દરેક રૂમના નામ પાડેલા. પહેલો રૂમ ખૂબ લાંબો, એનું નામ પાડેલું ખડકી. અને એ ખડકીમાં બીજો માળ થઈ શકે એટલી મોટી ઊંચાઈ. એટલે ચિત્રકારોને આખું કેનવાસ ભરાઈને ઘોડી પર ચડીને સ્ટ્રોક્સ મારીને ચિત્ર કરવું હોય એવું. અને દિવાલો ઈંટોની, પ્લાસ્ટર નહીં. અને 2 ઈંટો વચ્ચેની જે જગ્યા હોય એમાં છેક ઉપર નળિયા અને નળિયાની નીચે ઊંધા માથે લટકતા ચામાચીડિયા બંને દિવાલો ઉપર ભરેલા હોય. અને સવારે ઉઠો એટલે નીચે ચામાચીડિયાની લીંડીઓ પડેલી દેખાય. રાત્રે એ બધા ચામાચીડિયા અદૃશ્ય થઈ જાય અને સવારે એ ફરી પાછા દેખાય. અને નીચે જે ફર્શ હતી એ પણ લીપણ વાળી અને ઓકળીઓની ભાત જોવાની મજા પડે. અને ઉપર નળિયા, તો નળિયા વચ્ચેથી જે પ્રકાશ નીચે આમ ત્રાસો પ્રકાશ ઉતરી આવે એટલે ત્રાસી ભૂંગળી ઉતરી આવતી દેખાય. એટલે આમ હાથ ધરીએ અને મજા પડે. પછી હથેળીમાં ચાંદરણું દેખાય અને એ ચાંદરણું થાય કે ચલો આમ મુઠ્ઠીમાં પકડીએ, પણ એ ચાંદરણું પકડાય નહીં. આમ બંધ કરો એટલે ચાંદરણું મુઠ્ઠીની ઉપર આવી જાય. એટલે આ જે મથામણ છે એ કવિતા પકડવાની મથામણ હતી. એ મથામણ અત્યાર સુધી ચાલે છે. અને એ પછી નીચે ચાંદરણા ફરતા હોય એ બધું અમે જોયા કરીએ. અને વચ્ચે જે ચોક, ખડકી પછી આવે ચોક.
ચોકમાં ઉપર મોટી જાળી અને જાળીની ફરતે થોડુંક જ ભાગ સીલિંગનો હોય, એટલે એ જાળીમાંથી બધી ઋતુઓનો ઘરમાં પ્રવેશ થાય. ચોમાસું, ઉનાળો, શિયાળો, અને ત્યાંથી તડકો નીચે આવે અને સામેની દિવાલ પર તડકો કેટલે આવ્યો એ જોઈને મારા મોટી બા ચોક્કસ ટાઈમ કહી દેતા કે 3:20 થઈ છે, ઘડિયાળ જોયા વગર. અને ત્યાં નાની ખાળકુંડી જેવું હતું, એની પાસે પાણી ભરેલી ડોલો બધી પડી રહે, એટલે ડોલનો પડછાયો દિવાલ પર પડે. એટલે નાનો હતો ત્યારે ઘરમાં બધા લાડથી મને બટુક કહેતા. તો બટુકને પડછાયાઓનો ડિઝાઇન દિવાલ પર કેવી દેખાય છે, પાણીના પડછાયાને એ જોવાનું મન થાય. એટલે હું તાકીને જોયા કરું, પછી ઊભો થઉં, પછી પાણીની ડોલમાં હાથ નાખીને એને હલાવી નાખું, પછી પ્રકાશમાં જે બધી ડિઝાઇન રચાય અને જે ડિઝાઇન સતત બદલાયા કરે એ બધું જોયા કરું. એ પછીનો જે રૂમ એને પરસાળ કહેતા. અને એ પછી સૌથી છેલ્લો એ ઓરડો. ઓરડામાં તાંબા પિત્તળના ઘણા બધા વાસણો હોય, એની લોગો હોય, ઉતરતા ક્રમમાં ઉતરડાથી તાંબા પિત્તળના વાસણથી જગમગ થતી હોય. એ ઓરડો બિલકુલ અંધાર્યું હોય. એમાં પરસાળમાં થોડુંક વધારે અજવાળું, ચોકમાં તડકો આવે સીધું એટલે એમાં પ્રચંડ અજવાળું, ખડકીમાં એના કરતા ઓછું અજવાળું. એટલે અંધારાથી માંડીને અજવાળા સુધીની આખી રેન્જ એમાં મળે. અત્યારે બધા આર્કિટેક્ટ ડિઝાઇન કરે મકાનોની, તેમાં મેક્સિમમ હવા ઉજાસ કેટલો આવશે એ પ્રમાણે ડિઝાઇન કરતા હોય, પણ જીવવા માટે અંધકારથી માંડીને અજવાળા સુધીની રેન્જ એમાં મળે છે કે નહીં એનો વિચાર નહીં કરે. અને ગામડામાં આછું અંધારું આવતું હોય એ રૂમમાં ભગવાનની પૂજા પાઠ વગેરે રહેતું. એટલે આછું અંધારું આપણને અંદર તરફ વાળે, પ્રચંડ અજવાળું આપણને બહાર ખેંચી જાય. એટલે અને મધ્યમ અજવાળું હોય એ અંદર અને બહાર બંને એક સાથે બતાવે. એટલે આ દ્રષ્ટિ સાવ અજાણપણે કેળવાયેલી. અને ચોકમાં જે તડકો આવતો એ થોડાક મોટા થયા પછી ત્યાં દર્પણ મૂકીએ, પછી પરસાળના પેલા થોડાક બાણા બંધ કરીને થોડી જગ્યા રાખીએ અને દર્પણથી સામે પ્રકાશ ફેંકીએ, સામે દાદાનું ધોતિયું લટકાવીએ, અને પછી જૂની ફિલ્મ હાથમાં એકાદ પટ્ટી મળી હોય ક્યાંકથી અને બિલોરી કાચ હોય તેમાં ફોકલ લેન્થ એડજસ્ટ કરી અને સામે રાજ કપૂર ને નરગીસ ને બધા દેખાય એ જોયા કરીએ. અને એમાં તો જાણે મોટા વૈજ્ઞાનિક થઈ ગયા હોય અને કેવી મોટી શોધ કરી હોય એટલો મોટો આનંદ એ વખતે મળતો. અને બીજી મજા એ પડતી ને સખત અચંબો થતો. મારું ઘર મોડાસી ચોકટામાં, ત્યાંથી આગળ જાઓ એટલે નીલકંઠ મહાદેવ આવે. એ નીલકંઠ મહાદેવના ખાંચામાં કંસારાઓ વાસણો ઘડતા હોય. એટલે મોટો તાંબાનો કે પિત્તળનો ચરુ પેલી ઘોડી પર રાખીને આમ ગોળ ગોળ ફેરવતા જાય અને લાકડાનો હથોડો મારતા જાય ને આમ ફેરવતા જાય. એટલે આ લાઈનસર જે ચાંદલાઓની ડિઝાઇન પડે, આવી ડિઝાઇન એક સરખી કેમ પડે એનો ભારે અચંબો થતો. અને મને મન પણ થતું એ મને હથોડો આપે લાવું એક બે લગાવું. પછી એવી જ રીતે સવારે ઉઠીને નીલકંઠ મહાદેવ જવાનું, સાંજે આરતીમાં જવાનું. અને આરતીમાં હું ઢીલો પહોંચો એટલે નગારા કે ઘંટ વગાડવા વાળા જે જબરા છોકરાઓ હોય એ બધાનો જ લાગે, મારો નંબર કઈ લાગે નહીં. અને કોક વખતે નગારા કે ઘંટ કે કઈ વગાડવાનું મળે તો ખૂબ મજા પડી જતી. પછી જીડીયા હાઈસ્કૂલ જતા રસ્તામાં કુંભાર વાળો આવતો અને ત્યાં કુંભાર માટીનું આ મૂકીને કોડિયા તે બધું બનાવતો હોય, ચાકડો ગોળ ગોળ ફર્યા કરતો હોય આમ હાથ મૂકે. અને ત્યારે એટલો બધો અચંબો થાય અને મન થાય કે લાવ હું આને સહેજ અડું તો કેવી ડિઝાઇન થશે, કેવું પાત્ર થશે. પણ એવું કશું કહેવાની કે કશું હિંમત ચાલતી નહીં. એનું મૂળ કારણ સંકોચના કારણે. પછી વિસનગર આવે ત્યારે સાયકલ મળશે 3 પૈડાવાળી એવું જે મનમાં હતું, પણ 3 પૈડાવાળી સાયકલ મળી નહોતી. એનું કારણ એ કે ઊંઝામાં જે ભાડું ભરતા હતા એ ભાડાના પૈસા તો બચ્યા, પણ ઊંઝામાં તારનો જમાનો હતો એટલે ઘણા બધા તાર ઉતરતા અને એની લેટ ફી મળતી હતી. એ લેટ ફી અહીંયા બંધ થઈ ગઈ એટલે
બે છેડા હતા ત્યાં ને ત્યાં રહ્યા પાછા. પછી એ વખતે બાલ મંદિરમાં મને કઈ પોપટ કે ચકલી કે આવું કઈ દોરવાનું કીધું શિક્ષકે. એટલે હું પેન્સિલ હાથમાં પકડું, કાગળ હોય, અને બહુ જ પ્રયત્ન કરું કેમ દોરવું તો કઈ સૂઝે નહીં. પછી મારી કલ્પના શક્તિને એટલું જોર આપું કે કબૂતર તો હું ઘરે બેસીને રોજ જોયા કરું છું. આ મને કબૂતર દોરતા આવડતું કેમ નથી એમ કરીને સતત તાકી રહું. એટલે મને સાક્ષાત કબૂતર દેખાય કાગળ પર, સાક્ષાત. પછી એકદમ રાજી થઈ જવું કે બસ આ કબૂતર દેખાય છે ને આજુબાજુ પેન્સિલથી આમ કરું એટલે કબૂતર તૈયાર. પણ કબૂતરની ચાંચ દોરવા માટે જેવી પેન્સિલ અડાડું એટલે પેન્સિલ ત્યાં આડી હોય એટલું ટપકું દેખાય અને કબૂતર ગાયબ. એટલે આ બધા વિસ્મય અચંબા બધું સતત ચાલ્યા કરતો. અને શેરીમાં રમવામાં તાકાત જોઈએ એ સિવાયની બધી રમતોમાં હું બહુ તાકોડી. એટલે લખોટી રમતા હોઈએ તો આમ પગની ઘોડી કરી ઢીંચાણ પર અંગૂઠો મૂકી અને આમ લખોટી તાકીએ તો ટપ્પો પડી અને પછી સામેની લખોટી ટકાય તો મને મજા ના પડે. ટપ્પો પડ્યા સિવાય સીધી લખોટી ટકાવી જોઈએ. અને એવી સીધી લખોટી ટકાય અને એનો જે ટાક જે અવાજ આવે ને એ કાવ્ય ધ્વનિ, એ મારો એ જમાનાનો કાવ્ય ધ્વનિ. અને એવો જ આનંદ આવે. સચિન તેંડુલકર રમતો હોય અને બેટ આમ કરે, સ્ટ્રેટ ડ્રાઈવ મારવા સીધું આમ કરે અને એના અવાજ પરથી ખબર પડે કે આ બોલર નીચેથી સડસડાટ લીસોટો થઈ બોલ બાઉન્ડ્રી બાર થશે. એ ટાઈમિંગનો જે અવાજ છે બોલનો બેટ સાથે ભટકાવાનો એ પણ મને કાવ્ય ધ્વનિ જેવો જ લાગતો. એટલે કાવ્ય ધ્વનિ મને બહાર શોધવા જવું પડતું નહીં. પછી એકાગ્રતા તો મારી એવી કે ઘણી વખતે મુશ્કેલી પડે કે આંખ અને કાન એક સાથે કામ ન કરે. એટલે સત્યજીત રે સાહેબનું પથેર પંચાલી હું જોતો હોઉં અને એમાં બહુ જ સરસ દ્રશ્ય આવતું હોય તો એમાં મારી આંખો એટલી બધી ઓતપ્રોત થઈ જાય કે એક ક્ષણે પંડિત રવિશંકરનું મ્યુઝિક શું આવે છે મારા કાને ન પડે. અને પંડિત રવિશંકરનું મ્યુઝિક કે કોઈનું અવસાન થાય ને પછી કાં તો પેલા ડોશી હલરડું ગાતા હોય ને હિંચકો નાખતા હોય તો એ હલરડાનો કાને પડે તો એ સાંભળવામાં એટલું તલ્લીન થઈ જવું કે આંખ સામેનું દ્રશ્ય ના દેખાય, કેવળ ધ્વનિ જ મને સંભળાય. એટલે આવી એકાગ્રતા નાનપણથી જ હતી મારામાં. એટલે અત્યારે ક્યારે હું ડિસ્ટર્બ નથી થતો હોતો. લખવા બેસું એટલે એકાગ્રતાથી કંઈ પણ કામ હોય પૂરેપૂરી 100% એકાગ્રતાથી એ થયા કરે, એમાં 99% નહીં. વિસનગરની જીડી હાઈસ્કૂલમાં મોટે ભાગે અહીંયા લોકો રમ્યા કરીએ શેરીમાં. એટલે એક દિવસ લેસન કરેલું નહીં કે સવારે વહેલા પહોંચી જઈશું અને લેસન કરી નાખીશું. તો જેવો હું સ્કૂલમાં પહોંચ્યો તો જે ઝાડ નીચે અમે લોકો લખોટી ભમરડા અને બધું રમતા હતા એ ઝાડ પડી ગયું હતું. એ ઝાડ પડી ગયું એ જોઈને મને અંદર કંઈક થઈ ગયું કિમાપી. એટલે મને કંઈ ચેન ના પડે, લેસન કરવાની મજા ના પડે. પ્રાર્થનાનો ઘંટ વાગ્યો તો મને પ્રાર્થનામાં જવાની મજા ન પડે. દફતર લઈને હું સીધો ધીમા પગે જાણે કોઈ સ્વજનનું અવસાન થયું એમ ધીમે ધીમે ચાલતો ઘરે પહોંચી ગયો. હું સ્કૂલમાં હાજર રહી શક્યો નહીં. એટલે આ અંદર કંઈક થવું કિમપી એ મારી પાસે ભવિષ્યમાં સર્જન કરાવશે એવી એ વખતે મને ખબર નહોતી. શાળામાં મને જે શિક્ષકો મળ્યા એ આમ હાથમાં ચોપડી લઈને કલાપીની કવિતા વાંચતા હોય તો એ જે છપાયું હોય એ ન વાંચે. એ લોકો એવું વાંચે, જ્યો જ્યો નજર મારી ઠરે યાદી ભરી ત્યો આપની. એટલે આવા બધા શિક્ષકો મળેલા. પછી ઝીણા દાદાના સ્નેહ રશ્મિના હાઈકુ એમણે કીધા, બતાવ્યા, ભણાવ્યા. પછી મેં કીધું કે સર સાહેબ આવા તો હું તમે કહો એટલા 5 પછી હાઈકુ લખી આપું. એટલે કે હા લખી લાવો. પછી એ રીતે હાઈકુ ઢગલો લખ્યા અને શેરીના કેટલાક મિત્રો સ્કૂલના બોર્ડ પર જે મુકાય એમાં એમના નામે ભલે મુકાય એમ કરીને બધાનું વેચા કરતો. કોલેજમાં આવ્યો તો આવું કર્યા કરતો. સ્કૂલમાં હતો ત્યારે કોક મિત્રો કોલેજમાં હોય પણ આવી રીતે મારી પાસેથી કવિતા લઈને એમના નામે બોર્ડ પર મુકાતી, નામ બધું ચાલ્યા કરતું. 6ઠ્ઠા કે 7મામાં હું હોઈશ અને નિબંધ સ્પર્ધા થયેલી જિલ્લા કક્ષાની અને એમાં મારા નિબંધનો પ્રથમ ઇનામ મળેલું.
સ્કૂલમાંથી તારંગાનો પ્રવાસે ગયેલા તો એ તારંગાના પ્રવાસમાં જે ફીલ કર્યું એ બધું એ નિબંધમાં મેં લખેલું અને પહેલું ઇનામ મળેલું. પછી એનું સર્ટિફિકેટ ને ઇનામ લેવા માટે પણ હું ગયો નહોતો. જિંદગીમાં પહેલું ઇનામ મળે ને તો કોઈ નાનું બાળક શાળામાં ભણતું લેવા ન જાય કેવું? તો એનું કારણ એ હતું કે નંબર ભલે આવ્યો પણ મારો નિબંધ કંઈ બહુ જ સારો નહોતો થયો એટલે હું લેવા નહોતો ગયો. એટલે આ મારામાં જે કંઈ હતું એ જ વસ્તુ જીયામાં મને દેખાઈ. જીયા દાદાનો છેલ્લો હપ્તો જ્યારે છાપ્યો પ્રફુલભાઈએ, ત્યારે જીયાના ચિત્રો મેં એમને મોકલી આપેલા. તો એમાંથી કુમારના બીજા ટાઇટલ પર જીયાના 5 ચિત્રો 4-5 ચિત્રો એમાં છાપેલા હતા અને એ છપાયાના પછી 10 દિવસ પછી અમારે કેનેડા જવાનું હતું. એટલે કેનેડા જઈ અને કીધું જોજો બેટા, મને એમ કે જીયા તો છપાયેલા એના ચિત્રો જોઈને રાજી રાજી થઈ જશે. તો એણે ચિત્રો જોયા. દાદા, આમાં તો ખાલી એક જ ચિત્ર સારું છે, મારા સારા નથી એવા ચિત્રો તમે કેમ છપાયા? હવે કોઈને બતાવવાના નથી, કઈ નાના ડ્રોઅરમાં એ રાખી દીધા. એટલે એ નાનકડી જીયાને પણ એ ખબર પડતી હતી કે મારું આ ચિત્ર સારું નથી. પણ આપણા સાહિત્યકારોને આવી કઈ બહુ ખબર પડતી નથી. જેટલું લખાય એટલું કુમારમાં મોકલો, શબ્દ સૃષ્ટિમાં મોકલો, પરબમાં મોકલો, શું નહીં છપાવવું એનો રિયાઝ. સિતાંશુએ ઇન્ડિયન લિટરેચરમાં એક ઇન્ટરવ્યુ આપેલો, એમાં એમણે કહેલું રિજેક્શન ઇઝ પાર્ટ ઓફ ક્રિએટિવિટી. એટલે પહેલા તો સર્જકે પોતે રિજેક્ટ કરવાનું હોય. તંત્રી શું રિજેક્ટ કરતા હતા? અને બરાબર થાય અંદરથી એમ થાય કે ના ઓકે છે, એ પછી જ ક્યાંક મોકલવાનું રહે. સ્કૂલમાં હતો ત્યારે ચિત્ર મારું ખૂબ સરસ. ચિત્રની જે બધી પરીક્ષાઓ કહેવાય 2-3 ઇન્ટરમીડિયેટ તે બધી આપેલી અને ચિત્ર શિક્ષક મારા પર બહુ રાજી, ચંદ્રકાંતભાઈ. એટલે સ્કૂલમાં જીડી હાઈસ્કૂલમાં નવી બધી બેન્ચો ખરીદેલી. તો એમાં મને પીંછીને વ્હાઇટ કલરનું ડબલું આપીને કીધું લે આના પર GD વી અને પાછળ જે નંબર છે આંકડો લખી કાઢે. જીડી હાઈસ્કૂલ વિસનગર ને પછી આ આંકડો. એટલે મેં એટલા સરસ અક્ષરોમાં લખ્યું પછી કે આ બધી બેન્ચો પર તો લખી નાખ. એટલે જીડી હાઈસ્કૂલમાં અત્યારે કદાચ મારા અક્ષરો સચવાયા હોય તો હોય. અને એ જોઈને પછી એ અક્ષરો જોઈને અમારી જીડીમાં જે લેબોરેટરી હતી એમાં એટોમિક ચાર્ટ આખો બનાવવાનો હતો. એ મોટો ચાર્ટ કલર સાથે મેં બનાવી આપેલો અને એ ફ્રેમ કરીને ત્યાં ભરાવેલો હતો. તો આ ચિત્ર સરસ એવી વાત કરું છું તો અનિલભાઈને મજા પડે એવી એક વાત કરું. અને એ પછી રૂચા અહીંયા હાજર છે. અનિરુદ્ધભાઈના 3 પુસ્તકોના ટાઇટલના ચિત્રો મેં કરેલા અને એ છપાયેલા. એ પછી હું સુરેન્દ્રનગર, મારી બદલી થયેલી, નોકરી કર્યા પછી પહેલું પોસ્ટિંગ સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં હું હતો ત્યારે સામયિકોમાં થોડાક કવિતા છપાયેલી. એ સિવાય મને કોઈ કહેતા કોઈ ઓળખતું નહોતું. અને સુરેન્દ્રનગરનું એક સ્મરણ એવું યાદ આવ્યું કે મારા ત્યાં એક પોસ્ટકાર્ડ આવ્યું અને એમાં મેં પાછળ જોયું તો યોગેશ જોશી, સુરેન્દ્રનગર આટલું લખેલું, સોસાયટીનું નામ બીજું કંઈ કહેતા કંઈ લખ્યું નહોતું. તો મારા તો અચંબાનો પાર નહીં કે આ પોસ્ટકાર્ડ મારા સુધી પહોંચ્યું ક્યાંથી. અત્યારે આ આઈટીના યુગમાં કુમાર કે પરબના અંકો ઘરે મળતા નથી અને પોસ્ટકાર્ડ આવ્યું ક્યાંથી. પછી એકાદ વખત હું ઘરે હતો અને પોસ્ટમેન ટપાલ નાખવા આવ્યો ત્યારે મેં કીધું કે આવી રીતે એક પોસ્ટકાર્ડ આવ્યું હતું અને એમાં લખેલું કે સમર્પણમાં તમારે ગંગાબા વાર્તા વાંચીને ખૂબ ગમીને એવું બધું, પણ સરનામામાં માત્ર યોગેશ જોશીને સુરેન્દ્રનગર લખ્યું હતું, તો તમે મને શોધી ક્યાંથી કાઢ્યો? એટલે એણે જવાબ આપ્યો, એવું છે ને સાહેબ કે આખા ગામમાં 5 અને 10 રૂપિયાના મની ઓર્ડર ખાલી તમારા આવે છે. નમસ્તે ભરતભાઈ. તો અને એ પછી મારું એક પણ પુસ્તક આવ્યું નહોતું, કવિતાનું પણ નહીં, વાર્તા સંગ્રહ નહીં, કશું જ નહીં. અને એક દિવસ હું મારા ઘરે હતો, ત્યાં કોકે દાઢીવાળા કોઈ ભાઈ આવીને ઉભા રહ્યા. ઇન કરેલો હતો, પટ્ટો બાંધેલો હતો, સરસ દાઢી, વાંકડિયા સહેજ વાળ. આ હર્ષદભાઈને છે એમ કપાળનો એક ખૂણો માં થોડુંક મોટો ભાગ.
અને પછી કીધું, એમણે પૂછ્યું કે યોગેશ જોશી ક્યાં રહે છે? એટલે મેં કીધું, હું યોગેશ. આપ કોણ? એટલે એમણે કીધું, હું ગુલામ મોહમ્મદ શેખ. તો શેખ સાહેબ મારા ઘરે મારું કશું જ પ્રગટ નહોતું થયું ત્યારે મળવા આવ્યા. એ મારા માટે મોટું ઇનામ હતું, કે એનાથી મોટું ઇનામ ન હોઈ શકે. અને આ 79-80 ના ગાળામાં અને એ સમયે શેખ સાહેબની કીર્તિ વિશ્વ કક્ષાએ પહોંચી ચૂકેલી હતી. અને પછી શેખ સાહેબે કીધું કે સામયિકોમાં તમારા કાવ્યો વાંચ્યા અને એ કાવ્યોના કલ્પનો મને બહુ જ ગમે છે. અને પછી બધી વાતો કરી. પછી શેખ સાહેબ જેવા આવ્યા હોય એટલે થોડોક સંકોચ સાથે જે જાતે ચિત્ર કર્યું હોય એ બતાવવાનું મન તો થાય ને. એટલે મેં બીતા બીતા એક ચિત્ર બતાવ્યું કે મેં આવું એક ચિત્ર કર્યું છે. એમણે આમ જોયું, પછી મને કહે, તમે કવિતા લખો. એ પછી મેં કોઈ ચિત્ર દોર્યું નથી, કોઈ ટાટેલના પૂંઠા ચિત્ર્યા નથી. અને ખોટે રસ્તે જતા શેખ સાહેબે મને બચાવી લીધો. અને એમણે એ દિશા ચિત્રને બંધ કરી. એના કારણે મારા શબ્દોમાં ચિત્રો પણ આવે છે અને દ્રશ્યો પણ આવે છે અને ક્લોઝઅપ પણ આવે, દૂરથી શોટ પણ આવે અને એ બધું ચાલ્યા કરે. કોલેજમાં હું હતો ત્યારે પ્રી સાયન્સ પછી એન્જિનિયરિંગમાં મને એડમિશન મળતું હતું, પણ હું ગયો નહીં. કારણ ઘરથી દૂર જવું એટલે હોમ સિકનેસ ને બધું થોડોક વધારે પડતો સંવેદનશીલ હતો એટલે ન ગયો. અને કોલેજમાં બીજું એક સ્મરણ એ યાદ આવે છે કે ત્યાં પ્રી સાયન્સમાં હતો ત્યારે ઇન્ટર કોલેજિયેટ ટુર્નામેન્ટ સિઝન બોલથી રમતો અને હું ઓપનિંગ બેટ્સમેન હતો ત્યારે. એટલે ત્યારે ભુજની લાલન કોલેજ ને બધું ગુજરાત યુનિવર્સિટીમાં ગણાતું, એટલે એ બધી ટીમો સાથે મારે રમવાનું થતું. અને છેલ્લું લેક્ચર આવે અમારે ગુજરાતીનું પ્રી સાયન્સમાં, એટલે લેક્ચર ભણવાનું નહીં અને ક્રિકેટની પ્રેક્ટિસ માટે જતા રહેવાનું. પછી પહેલી ટેસ્ટ આવી અને ગુજરાતીની પરીક્ષા આપી અને એ પછી થોડાક દિવસ પછી પટાવાળો આવ્યો ચાલુ ક્લાસમાં કે ગુજરાતીના એચઓડી મહેન્દ્ર દવે સાહેબ યોગેશ જોશીને બોલાવે છે. યોગેશ જોશી કોણ છે? અમને મળવા જાઓ. એટલે મને થયું કે હવે આવી બન્યું, એ કે લેક્ચર ભરતા નથી એટલે હવે ઠપકો ખાવો પડશે. પછી અમને પાસે પહોંચ્યો એટલે મને કહે કે તમે પ્રી સાયન્સ છોડી દો અને આર્ટ્સમાં આવી જાઓ, તમે મોટા વિવેચક થશો. એટલે એ વખતે પરીક્ષા પણ કશું વાંચાવી ના આપી હતી. ધૂમકેતુનું તણખા મંડળ સિલેબસમાં હતું, તે પુસ્તક ખરીદ્યું અને કોલેજ ખુલ્લી નહોતી એના આગલા દિવસે આખું વાંચી નાખેલું. એટલે પરીક્ષામાં સવાલ પૂછાય તો મેઇન કેરેક્ટરના નામ યાદ હોય, બીજા નામને યાદ ન આવે તો એના પિતા કે એની બેન એમ કરીને જવાબો લખી નાખેલા. અને આ મહેન્દ્ર દવે એટલે રોહિત કોઠારી ના સસરા, અને એમણે ખૂબ સરસ કામ કરેલું વિવેચનમાં ને બધામાં. પછી કોલેજમાં હતો ત્યારે નાટકો અમારી વિસનગર કોલેજમાં થતા, એટલે ગાવામાં નિહારિકાનો હંમેશા પ્રી આર્ટ્સથી માંડીને બીએ આવી ત્યાં સુધી નિહારિકા અને પ્રતિભામાનો નંબર આવે ગાવામાં. અને એ બંને બહેનો તાના રીરી તરીકે ઓળખાય. અને નાટકમાં પહેલા જ વખતે મેં નાટક જાતે લખ્યું અને જાતે ડિરેક્ટ કર્યું. અને એ વખતે બીજા નાટકોમાં મરી જવાની મજા, પેન્સિલ કબર અને મીણબત્તી, જય ધોરણ લાલકી, આવા 8-10 નાટકો થાય. 2 રાત આ સ્પર્ધા ચાલે. અને જે સરસ કરનારા હોય એમણે સારા બધા કલાકારો લઈ લીધેલા, એટલે મારા ભાગે કોઈ રહ્યા નહોતા. એટલે નવા 2-4 છોકરાઓ લીધા. પછી બહુ બધી છોકરીઓને પૂછો પણ કોઈ મમ્મી પપ્પા ના પાડે, નાટકમાં ના રહેવાય. પછી પરાણે કોઈ એકાદ તૈયાર થાય તો તૈયાર થાય, એમ કરીને નાટક ભજવ્યું અને સ્પર્ધામાં પછી પહેલો નંબર આવ્યો. અને એ 4 વર્ષ ટીવાય બીએમાં આવ્યો ત્યાં સુધી એ નાટ્ય સ્પર્ધામાં પહેલો નંબર આવેલો. અને એ મેં એબ્સર્ડ નાટકો લખેલા. પહેલા વર્ષે તો ગાંધીજીનો નાનકડો રોલ પણ મેં કરેલો અને એબ્સર્ડ નાટક મેં લખ્યા. અને એ સમયમાં ઘણા બધા લેખકોના પુસ્તકો પણ એબ્સર્ડ નાટકના એવા આવેલા કે એ લેખકો એબ્સર્ડ શું એ સમજતા નહોતા. પછી એમએસસી કરવા માટે મારે અમદાવાદ આવવાનું થયું. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને મળ્યો. પછી એક નાટક મેં બતાવ્યું
અને પછી એમણે એપિસોડ શું એ મને સમજાવ્યું, એટલે બધા મેં નાટકો ફાડીને ફેંકી દીધા. અને જિલ્લા કક્ષાએ જે સ્પર્ધાઓ થાય એમાં એ જમાનામાં મારા નાટકો પ્રથમ આવતા, એટલે મારી સંમતિ લોકો માંગે ત્યારે હું ના પાડતો કે આ નાટક મેં રદ કર્યું છે, એટલે પ્લીઝ ભજવશો નહીં. અને તો પણ લોકો એ નાટક ભજવતા રહેતા. અને એમાં એક જ નાટકમાં તો પાછળનો મોટો જે પડદો હોય એ આપણા કનુ પટેલે એ ચિતરેલો. અને એ વખતે જે રિહર્સલ ચાલતું અને કનુ પટેલના કાને જે કંઈ ડાયલોગ પડતા એ અત્યારે તમે કનુ પટેલ મળે ને પૂછ્યો કે યોગેશ જોશીના નાટકના સંવાદો યાદ છે, તો કોઈ એક જ નાટકના બધા પાત્રોના બધા સંવાદો કડકડાટે બોલી જાય છે. પછી મને કહે કે આવા લિરિકલ ડાયલોગ ક્યાંય મળતા નથી, અને આ લિરિકલ ડાયલોગ છે એટલા માટે મને યાદ રહ્યા. એટલે ત્યારથી આ પડદો પડી ગયેલો. અને ઊંઝા પણ વિનાયક રાવલ અમને એ વખતે હું FIBSC માં ભણતો ત્યારે નાટક કરવા માટે લઈ ગયેલા. એટલે મારું એકાંકી ભજવવાનું હતું. અને એકાંકી ભજવાય પહેલા 2 કવિઓનું કવિ સંમેલન હતું. એ 2 કવિઓ હતા ચીનુ મોદી અને મનહર મોદી. એ 2 જણાએ બધા તાળીઓ પાડે એવા મુક્તક બોલ્યા કરે. પથ્થરો પોલા હશે કોને ખબર ને, આંસુ કોરા હશે કોને ખબર ને. તો એ પ્રેક્ષકોમાંથી કોઈ રિસ્પોન્સ ના આવે. પછી બંને જણાએ જોક્સ કહેવાનું શરૂ કર્યું, તાળીઓ ઉઘરાવીને. પછી એ રીતે એ કવિ સંમેલન 2 જણનું કવિ સંમેલન પૂરું થયું. પછી મને બીક લાગી કે આ મારું તો એબ્સર્ડ નાટક છે, સમજાવશે નહીં ને બધા હવે તો પથરાજ મારશે. પણ એ નાટક ત્યાં ઉપડ્યું ને પ્રેક્ષકોને ખૂબ મજા આવી. સમજણ નહોતી પડતી પણ મજા બહુ આવી. એટલે આ રીતે નાટકમાં પ્રવેશ થયો. ને પછી મેં મારી જાતે રિજેક્શન ઇઝ ધ પાર્ટ ઓફ ક્રિએટિવિટી, એટલે મેં મારા નાટકો રિજેક્ટ કરી દીધા. પણ એનાથી મને ફાયદો એ થયો કે નવલકથા કે કવિતામાં કે ક્યાંય પણ જ્યાં જ્યાં નાટ્ય તત્વની જરૂર પડે ત્યારે એ એની મેળે આવવા માંડ્યું. વિસનગર કોલેજમાં ભણતો ત્યારે સુરેશ જોશી કોણ છે મને ખબર નહોતી. લાઇબ્રેરીમાંથી અચાનક કંઈક મારી પાસે જનાંતિક આવી ગયો, અને જનાંતિકનું ગદ્ય એટલું બધું મને ગમ્યું, એવી મોહિની લગાડી. અને પછી એમની વાર્તાઓ લાવીને વાંચ્યું ને જનાંતિકે વાંચ્યું ને પછી રોજ સવારે ઉઠું અને રોજ જનાંતિકે જવું, 2-4 પાના લખું નોટમાં. આવી રીતે વાર્તા અને નિબંધોની નોટો મેં ભરી નાખી અને કોઈને બતાવ્યું નહોતું. એટલે મારું નાટક જે પહેલો નંબર આવ્યું એ તો મહેન્દ્ર દવેને એટલું બધું ગમેલું કે મને કહે કે તમે તમારું નાટક આપો, હું ફોરવર્ડિંગ લેટર કરી અને ઉમાશંકર જોશીને સંસ્કૃતિ માટે મોકલી આપું કે અમારી કોલેજના એક વિદ્યાર્થી આ લખ્યું છે. પણ મને અંદરથી ખબર હતી કે આ કંઈ બહુ સારું નથી, એટલે મેં અમને આપ્યું નહોતું. એટલે અંદરથી કંઈક ખબર પડવી એ બહુ મોટી વાત છે દરેક સર્જક માટે. વિસનગર કોલેજનો બીજો એક પ્રસંગ યાદ આવે છે. કદાચ SYમાં હું ભણતો હોઈશ, રિસેસનો ટાઈમ હતો. પછી કોક કન્યા ચાલતી ચાલતી છેક મારી નજીક આવી અને મારા મોંની નજીક એનું મોં આવે એ રીતે છેક નજીક આવીને કે યોગેશભાઈ. એટલે મને તો ધડ થવા લાગ્યું કે હવે આ શું કહેશે. પછી એણે અંગત વાત કરી કે કોલેજના એક અધ્યાપક છે એની સાથે હું 3 દિવસ પછી ભાગી જવાની છું અને લગ્ન કરી દેવાની છું, અને ઘરે મૂકવા માટે મને એક પત્ર તમે લખી આપો, તમે બહુ સરસ લખો છો. એટલે હું જાણે કન્યા હોઉં એમ ઘરે જઈને મેં 4 પાનાનો પત્ર લખ્યો. અને 4 પાના લખતી વખતે હું એટલું રડ્યો અને લખી રહ્યા પછી થયું કે સારું છે ભગવાને મને છોકરો બનાવ્યો, જો છોકરી બનાવી હોત તો હું લગ્ન જ ના કરત અને સાસરે પણ ના જાત. એટલું બધું રડવું આવ્યું. એટલે પર કાયા પ્રવેશનો આ પહેલો મારો અનુભવ હતો. અને પછી દરેક નવલકથા કે વાર્તા કે લખતી વખતે પર કાયા પ્રવેશ થતો હોય. 85 વર્ષની ડોશી વિશે એનું કેરેક્ટર લખતો હોઉં તો હું જ 85 વર્ષની ડોશી હોઉં, અને 3-4 વર્ષના બાળક વિશે હું કંઈ કરું તો હું 3-4 વર્ષનો બાળક હોઉં. એ પછી અમદાવાદ આવવાનું થયું તો અને મારા નાના ગાઢ અને સારંગપુરમાં એમનું ઘર. એટલે કુમાર કાર્યાલયથી લાભશંકર ઠાકરના જૂના દવાખાના બાજુ ચાલીએ તો કુમાર કાર્યાલયથી સહેજ આગળ જાઓ એટલે કોકડિયાની પોળ અને પંડિતજીની પોળ પૂરી થાય
એ પછી ડાબી બાજુએ નીચે કાપડની દુકાન અને બાજુમાં નવેલીમાંથી જવાનું અને ઉપર 2 માળનું ઘર, એ મારા નાનાનું ઘર. અને વિસનગરથી નાનાની ગાડીમાં અમે જતા, એ ગાર્ડ હતા એટલે ગાર્ડના ડબ્બામાં બેસીને અમદાવાદ જઈએ અને એની જે મજા પડતી, નાનાને કઈ લાવો ઝંડી આપો હું ફરકાવું, પછી લીલી ઝંડી આમ બારી બાર કરીએ અને સીટી વાગે અને ગાડી ચાલે અને એ કોલસાની જે એન્જિન આવતા હતા એનો રણકો ને એ સીટીનો અવાજ મને બહુ ગમતો. એ અવાજનો ઉપયોગ પાકિસ્તાનના કોઈ ગીતમાં પણ થયેલો છે એટલે મને ખૂબ ગમતો. એટલે હું ઘણી વખતે ડ્રાઈવર અંકલ પાસે જઈને કહું કે આ સીટી મને બહુ ગમે છે, વગાડો ને, એમ કરીને સીટી પણ વગાડે. એટલે આ રીતે. અને એ ઉપર ઘર એટલે એ ઘરની બારીમાં લાકડાનો કઠેડો અને હું આમ પંજા પર ઊંચો થઉં ત્યારે 2 હાથ આમ પહોંચાય. એટલે રથયાત્રા જ્યારે આવે ત્યારે કઠેડા પર 2 હાથ મૂકી ઊંચો થઈને આમ કરીને રથયાત્રા જોતો. એટલે હાથી આ તે બધું જોવાની જે મજા પડતી. અને દિલીપ મામા મને સાયકલ પર આંટો ખવડાવે, કુમાર કાર્યાલયથી લઈને ગોળ ફરી સારંગપુર થઈને પછી ખાડિયા ગેટ થઈને પાછા રાયપુર ચકલા થઈને પાછા લાવે. અને કોલેજમાં MSc કરવા હું અમદાવાદ આવ્યો એટલે એ આંટો મારતા મારતા કુમારનું ડહેલું હું જોતો. અને મારા મામા કહે કે અહીંયાથી કુમાર છપાય છે અને દર બુધવારે મોટા મોટા કવિઓ આમાં અંદર આવે છે, પણ એ ડહેલું તો બંધ. એટલે આવતા જતા એ હું જોયા કરું ને મને અચંબો થતો કે આમાં અંદર પુરાઈને કવિઓ બધા શું કરતા હશે. પછી MSc કરવા જયારે આવ્યો હું અહીંયા ત્યારે પછી કુમારની બુદ્ધ સભામાં ગયો અને એ વખતે બચુભાઈ હતા. એટલે બચુભાઈની પહેલી બુદ્ધ સભામાં ગયો ત્યારે બાલમુકુંદ દવે હતા, પ્રિકાંત મણિયાર હતા, નલિન રાવળ ને આ બધું જાહો જલાલી હતી, ધીરુભાઈ તો ખરા જ, પિનાકન ઠાકોર પણ ખરા. એટલે દર વખતે હું ખિસ્સામાં કંઈક કવિતા લઈને જઉં પણ એમને એમ પાછો આવું અને બતાવતો નહોતો. પછી એકાદ વખત કોક ગઝલ કે મુક્તક કે કંઈક ગીત કે કશું હિંમત કરી અને બચુભાઈએ પછી કુમારમાં છાપેલું. અને કુમારમાં એ છપાયું પહેલા કુમારમાં મને હરિકૃષ્ણ પાઠક મળ્યા અને મિસ્કિન મળ્યો ત્યાં. પછી મિસ્કિને મને કીધું કુમાર સભા ઉપરાંત હોટલ પોએટ્સ ચાલે છે અને એમાં હું કાયમ જઉં છું, લે આ સરનામું તું બી આવી જજે. પછી હોટલ પોએટ્સમાં ચીનુ મોદી, સ્વરૂપ ધ્રુવ, દલપત પઢિયાર આ બધા મિત્રો મળ્યા અને ત્યાં પછી કવિતા ચાલી. ત્યાં નાની નાની ટૂંકી કવિતા લખીને જઈએ. એનું કારણ કે કવિતા ના લઈ જઈએ તો 25 પૈસાની પેનલ્ટી લાગે. અને વિદ્યાનગર હાઈસ્કૂલમાં એ બેસતા, મારો દીકરો મૌલિક અને કૃતિ બંને વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણેલા, તો ત્યાં કાંતિભાઈ કરીને એક પટાવાળા હતા અને કાંતિભાઈ એટલી સરસ ચા બનાવે કે એવી સરસ ચા બીજે ક્યાંય ન મળે. તો આ 4 આના બચાવવા માટે લઘુ કાવ્યો લખીને જતા અને લઘુ કાવ્યો પછી સરસ થઈને બધા વખાણતા. અને અનિરુદ્ધભાઈની ઓળખાણ થઈને ભૂમિકા એમણે મેગેઝિન શરૂ કર્યું. એટલે ડાયરીમાં હું રાખી મૂકું, કોઈને બતાવું નહીં કે ક્યાંય છપાવવા માટે મોકલું નહીં. અનિરુદ્ધભાઈને ડાયરી બતાવી, એમણે ઉથલાવી, મને કે ડાયરી અહીંયા મૂકી જાઓ. પછી બીજા દિવસે ગયો એટલે કે ભૂમિકાના પહેલા અંકમાં તમારું ગીત છાપું છું અને પછી બીજા અંકમાં તમારા 7 કાવ્યો એક સાથે છાપીશું. એટલે પહેલું ગીત એમણે છાપેલું જે ઉર્મિલાબેનને ખૂબ ગમેલું. અને પછી અનિરુદ્ધભાઈને એમણે પૂછેલું કે આ યોગેશ છે કોણ, આ ગીત મને બહુ ગમ્યું. ત્યારથી જે દોસ્તી થઈ. અને પછી મારી દીકરી જ્યારે એણે સ્કૂલ પતી અને પછી એને કોલેજમાં મૂકવાનું હતું ત્યારે અમદાવાદ એને એડમિશન ન મળ્યું અને વિદ્યાનગર જીસેટ મેં એડમિશન મળ્યું ત્યારે ઉર્મિલાબેનના ઘરે રહીને ત્યાં એન્જિનિયરિંગ એણે કર્યું. તો એ ગીત હતું, એની પહેલી પંક્તિ યાદ આવે તો હું કહું, પંખીની એકદમ તૂટી ગઈ પાંખ, પછી આખું આકાશ નીચે આવ્યું, બાવળનું ઝાડ પણ પંખીને કાજ માગી છાંયડો ઉછીનો આજ લાવ્યું. કૃષ્ણભાઈ, ગીતમાં આપણે હાલીએ કે ન હાલીએ? પછી કુમારમાં જે પહેલું મુક્તક બચ્ચુભાઈએ છાપેલું એ આખું તો કઈ યાદ નથી પણ એકાદ શેર એવો હતો, એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી, આંખ આખી જિંદગી મીચી નથી. એટલે ગીત ગઝલ ને એ બધાનું સ્વરૂપ મને નાનું પડતું લાગ્યું. બધા મેગેઝિનમાં ગીત ગઝલ છપાતા
પણ મને અંદરથી મજા પડતી નહોતી કે આ ગીત ગઝલ લખાય છે, બધા છાપે પણ છે, પણ મજા નથી આવતી. પછી ચીનુ મોદીએ એક વખતે મને કહ્યું કે તું કાયમ ટૂંકા ટૂંકા લઘુ કાવ્યો લઈને આવે છે, પણ કવિની કસોટી દીર્ઘ કાવ્યમાં થાય. અને પડકાર ઝીલી લેવાની વૃત્તિ મારામાં પહેલેથી. પડકાર ના હોય તો મજા ના આવે. જેમ પેલું સામે બહુ મોટો ટાર્ગેટ હોય તો બીજી ઇનિંગમાં કોહલી જે રીતે જુનૂનથી રમે એવું જ જુનૂન પડકાર ઝીલી લેવાનો. એટલે એમણે આમ કહ્યું. એ પછી હું જેવો હોટેલ પોએટ્સમાં ગયો અને પછી દર અઠવાડિયે એક જે મેં દીર્ઘ લાંબા કાવ્યો, વધારે લાંબા નહીં પણ જે વાંચ્યા એ બાવળ, પીપળો, આંબો અને આ બધા વૃક્ષ કાવ્યો. અને એ વૃક્ષ કાવ્યો અનિરુદ્ધભાઈને ખૂબ ગમ્યા. અને ધીરુભાઈએ એક વખતે કોઈક સંપાદન કર્યું એ સમયે, સુવર્ણ કેસુડા કદાચ ભૂલતો ના હોવ તો, કલકત્તાથી થયેલું અને પુસ્તક કરેલું. એમાં એમણે મારી પીપળો એ લાંબી કવિતા 5-6 પાનાની લીધેલી. એટલે ત્યારથી આ રીતે થયું. અને પડકાર ઝીલ્યો એટલે પછી તો જેસલમેર આવ્યો. અને જેસલમેર લખાયું એ પહેલા અંતિમ રાત્રિ લખાયેલો દીર્ઘ કાવ્ય. અને સૌથી પહેલું ઇનામ મને કવિતા માટે મળ્યો. અંતિમ રાત્રિ માટે બલવંતરાય ઠાકોરનું પારિતોષિક એ વર્ષનું મળ્યું. તો એ ઇનામ મળ્યું એનો તો મને બહુ આનંદ ન થયો, પણ એ ઇનામ આપનાર નિર્ણાયકોના નામ જોયા ત્યારે તો આમ કોલર ઊંચો થઈ ગયો અને છાતી 56ની નહીં 60ની થઈ ગઈ. 56ની ના કહેવાય અત્યારે. એ નિર્ણાયકો હતા ભગત સાહેબ અને નલિન રાવળ. અને આકાશવાણીમાં બાજુમાં જે યજ્ઞેશ દવે મારો મિત્ર, એટલે રોજ રિસેસમાં અમે શેઠ કાકાને ત્યાં જઈએ અને ત્યાં નવું કંઈ લખાવ્યું એ બધું વાંચીએ. અને ઓફિસ પતે પછી અમે 2 જણા નલિન રાવળ પાસે જઈએ. તો ત્યાં પહોંચ્યા પછી નલિન રાવળે વાત કરી કે આ કવિતાને ઇનામ આપ્યું. એમાં ભગત સાહેબે મને પૂછ્યું અમે મળ્યા ત્યારે કે આ આખા વર્ષની બધી કવિતામાં એક ઇનામ આપવાનું છે, તમારા મનમાં કોણ છે? એટલે નલિન રાવળે કહે કે મેં યોગેશ જોશીનું નામ દીધું. એટલે ભગત સાહેબ કહે કે મારા મનમાં પણ એ જ નામ છે. એટલે આ મોટો આનંદ. અને એ પછી સૌથી મોટું ઇનામ તો એ કવિતા વાંચ્યા પછી ઉમાશંકરનો મારી ઓફિસના લેન્ડલાઇન નંબર પર ફોન આવેલો. અને ઉમાશંકરભાઈએ જે કહેવાનું હતું એ પણ કહી દીધું. મને કીધું કે તમારી કવિતા ખૂબ સરસ થઈ છે. એટલે હું તો રાજીનો રેડ થઈ ગયો. પછી ધીમે રહીને કે કવિ લોકના 60% જેટલા પાના એટલી તમારી કવિતાએ રોક્યા છે. એટલે પછી મને થયું કે ગમે એટલું દીર્ઘ કાવ્ય આપણે કરીએ પણ એમાં લાઘવ અગત્યનું છે. કે ભલે ખૂબ લાંબુ કાવ્ય હોય, એક શબ્દ પણ એમાં વધારાનો ન હોવો જોઈએ. અને આ લાઘવના વખાણ પછી જેસલમેરમાં લાભશંકર ઠાકરે કરેલા. એટલે લાભશંકર ઠાકરે જેસલમેર વિશે ખૂબ સરસ લેખ, લાંબો લેખ કર્યો. શબ્દ સૃષ્ટિમાં હર્ષદે એ છાપેલો. અને હમણે જેસલમેરને અનન્ય અને અપૂર્વ દીર્ઘ કાવ્ય એવું કહેલું. અને એ મોકલતા પહેલા મારી સાથે 1.5 કલાક જેસલમેર વિશે વાતો કરેલી. અને જેસલમેર પુસ્તક 1.5 કલાક જેવી વાતો કરી. પછી એનું લેખ કર્યો અને લેખ મોકલી દીધા. પછી ફરી પાછો લાભશંકરનો ફોન આવ્યો કે મેં લેખ કરી દીધો પણ કોક મુદ્દા હું એમાં ચૂકી ગયો છું અને એ કહેવા માટે તને ફોન કર્યો છે. અને એમાં જે મુદ્દા ચૂકી ગયો એ માટે હું હવે કંઈ ફરીથી લેખ લખવાનો નથી. પછી એમણે કીધું કે તમે માત્રામેળ લયના ટુકડાઓનો જેસલમેરમાં ખૂબ સરસ ઉપયોગ કર્યો છે. કટાવ હોય ને ક્યાંક ઝૂલના હોય ને ક્યાંક પરંપરિત હરિગીત હોય, નાના ટુકડા આવે. એક ઉદાહરણ યાદ કરું ઝૂલણાનું તો, ઊંટના પેટમાં ઝલમલે ઝાંઝવા. તો આ રીતે એમને વખાણ કર્યા. પછી મને કહે કે આટલા બધા ટુકડા આવ્યા અને આટલું સરસ લય છે પણ તમે લયમાં સહેજે લપસ્યા નથી. હું મારી કવિતામાં લયમાં લપસી પડું છું. આવું પાછું બોલે પણ ખરા. આ લાઠા આપણા. અને નવલકથા લેખનના અનુભવમાં સમૂડી પછી જીવતર લખાઈ
અને નહીતર તો આ સમકાલીન માટે પૈસાની જરૂર હતી એટલે મેં લખી. પણ પછી એક દિવસે વાસ્તુ જ્યારે છપાતી શબ્દ સૃષ્ટિમાં એ જ વખતે તરુબેનનો જન્મભૂમિમાંથી મુંબઈથી ફોન આવ્યો કે જન્મભૂમિ પ્રવાસી માટે એક નવલકથા લખી આપો. તો વર્ષો પહેલા શ્રેયાંશભાઈને જે કીધું હતું એ જ જવાબ મેં આપ્યો કે છાપામાં હું ન ચાલુ અને દરેક હપ્તે લોકોને રસ પડ્યો કંઈ મમરો મૂકવાનું એવી કૃતજ્ઞતા મને ગમે નહીં. એટલે તરુબેને કીધું કે ના, એવી નવલકથા મારે નથી જોઈતી. તમે આ જીવતર ને બધું નવનીત સમર્પણમાં જે લખો છો બસ એવું અમને લખી આપો. અને પછી એ ભીના પગલા એ પણ હપ્તે હપ્તે લખાઈ. અને ઓફિસમાં વધારે કામ હોય ને હપ્તો ન લખાય તો એવું ટેન્શન થઈ જાય. પછી રાત્રે 2-3 વાગે ઉઠી અને આખો હપ્તો પૂરો કરીને પછી કુરિયર કરી દેતો. એટલે છાપામાં આ રીતે નહીતર અને ભીના પગલા લખાય. એ પછી કીર્તિ ખત્રીનો ફોન આવેલો કચ્છમાંથી કે 3 છાપામાં જન્મભૂમિના ગ્રુપના ફૂલછાપ કચ્છ મિત્ર અને જન્મભૂમિ એ 3 માટે એક નવલકથા જોઈએ છે, લખી આપો. તો અંતરિયાળ નામે નવલકથા, દીર્ઘ નવલકથા મેં લખી. 50-55 હપ્તા થયા હશે. અને દરેક હપ્તા પછી ધીરેન્દ્ર મહેતાનો ફોન આવે. હવે પછી શું કરવાના તે બધી ચર્ચાઓ ચાલે અને એ રીતે થઈ. અને એ લખાઈ ગયા પછી એનું નામ અંતરિયાળના બદલે નહીતર એવું મેં કરેલું. અને એ છાપામાં છપાઈ ગયા પછી 2 વર્ષ મેં રાખી મૂકી અને એ પછી એમાં કાટછાંટ કરેલી. સમૂડી પણ 1979માં માત્ર 25 વર્ષની ઉંમરે મેં સમૂડી લખી હતી. અને સંશય થાય સારી થઈ હશે કે નહીં એટલે કોઈ કહેતા કોઈને બતાવી નહોતી. અને એ બતાવવા માટે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યો અને સીધો હોંશે અનિરુદ્ધભાઈ પાસે પહોંચ્યો. પણ એ વખતે અમને તાવ હતો એટલે પછી મેં કશું લખ્યું છે, બતાવવું છે, કશું બોલ્યો જ નહીં અને પાછો ગયો હું. અને કોઈને બતાવ્યા સિવાય સુરેન્દ્રનગરમાં લખી એ અમને એમ પડી રહેલી હતી. પછી સુમન શાહે એક વખત મળવાનું થયું. પછી મને કે શબ્દ સૃષ્ટિ માટે એકાદ લઘુ નવલની જરૂર છે, તું વાર્તાઓ તો લખે છે અને તારી વાર્તાઓ વાંચું છું, તે વાર્તામાં નવલકથાકારની વાર્તા હોય એવું મને દેખાય છે, તો તું કંઈ લખી આપે. એટલે મેં બીતા કીધું કે એક લઘુ નવલ મારી પાસે 2 વર્ષથી લખેલી પડી છે, મેં કોઈને બતાવી નથી. હું સુરેન્દ્રનગર જઈને તમને મોકલી આપું અને એમાં શું કાટછાંટ કરવું શું એ તમે મને સુધારા કહેજો. એ પ્રકારે પછી હું મઠારું થોડું. એટલે આવો સંશયની મેં વાત કરી અને એમનો જવાબ આવે અને હું તો રાહ જોતો હતો કે શું સુધારા કરવા, એડિટિંગ શું કરવું, એમનો કંઈ જવાબ આવે. તો એ જવાબ આવે પહેલા તો શબ્દ સૃષ્ટિ મેં આમ ખોલીને જોયું તો એના છેલ્લા પૂંઠા પર જાહેરાત હતી કે આવતા અંકથી યોગેશ જોશીની લઘુ નવલ છપાશે. અને ચંદ્રિકામાં એ છપાતી. તો ચંદ્રિકામાં બધા કમ્પોઝ કરનારા હેન્ડ કમ્પોઝ હતું, તે બધા ભેગા થઈને પહેલા હપ્તો વાંચતા અને પછી કમ્પોઝ કરતા. એટલે થયું કે આ કમ્પોઝ કરનારાને પણ ગમે છે, મારી ઓફિસના પટ્ટાવાળાને ગમે છે અને વિવેચકોને પણ ગમે છે. એ પછી પ્રકાશ ન શાહને નગીનદાસ પારેખ પૂછતા હતા સમૂડી વાંચ્યા પછી કે આ યોગેશ કોણ છે એવું, કે આ મને બહુ જ ગમે સમૂડી. અને પછી જયંત કોઠારીએ પણ એના વિશે ખૂબ સરસ લખ્યું. એટલે જયંત કોઠારી જેવા વિવેચકોથી માંડીને મધુરાય જેવા સર્જકોને પણ એ સમૂડી ખૂબ ગમેલી. મધુરાએ પણ એનો સરસ લેખ કરેલો. અને બીજા બધા નવોદિતોને મારે કહેવાનું કે કોઈ કૃતિ ક્યાંકથી પાછી આવે તો સજ્જે નિરાશ થવાનું નહીં. સમૂડી એક સામયિકમાંથી સાભાર પરત થયેલી અને શબ્દ સૃષ્ટિમાં છપાયા પછી એનું પુસ્તક થવાનું હતું. ત્યારે એક નામચીન વિવેચકને મેં એની પ્રસ્તાવના લખવા માટે વિનંતી કરી. તો એ આખી વાંચી ગયા પછી એમણે કહ્યું કે આ કૃતિ અત્યંત નબળી છે, મારી પાસે પ્રસ્તાવના ન લખાવો. એટલે જે સામયિકમાંથી સમૂડી પાછી આવેલી વાર્ષિકમાંથી, એ વાર્ષિક સુરેશ જોશીનું સાયુજ્ય, એટલે એમાંથી પાછી આવી તો થયું કે આ પાછી આવી તો એક જ દિવસમાં એમને ગમે એવું કંઈક લખીને તંત્રીના માથે મારું. એટલે ભગવાને થોડી તો બુદ્ધિ આપી હોય ને, એટલે એતદમાં અને બધામાં કેવી વાર્તાઓનું શું બધા સુરેશ જોશી બધું છાપતા હોય એ બધું ફટ કરતો વાંચવા માંડ્યું જૂના અંકોમાં.
અને એક કાચી ફેન્ટસી લખીને મેં 2 જ કલાકમાં પછી કાચી ફેન્ટસી લખીને અમને મોકલી, અને સાયુજ્ય 2 માં એ કાચી ફેન્ટસી છપાયેલી, અને એ કાચી હોવાના કારણે મારા પહેલા વાર્તા સંગ્રહમાં એ વાર્તા મેં લીધી નહોતી. એટલે જે ખબર પડે અંદરથી ખબર પડે, વિવેચકો તો કોણ. એટલે સાચો વિવેચક અંદર બેઠો છે. અને અમદાવાદમાં ઘણા બધા મિત્રો મને મળ્યા, અહીંયા આવ્યો ત્યારે અનિરુદ્ધભાઈ મળ્યા, ચંદ્રકાંત શેઠ મળ્યા, અને પછી જે કંઈ લખાય એ બધું હું શેઠ સાહેબને બતાવ્યા સિવાય ક્યાંય મોકલતો નહોતો. એટલે એમણે મારી નવલકથાઓના પણ દરેક હપ્તા વાંચ્યા છે, એમાં સજેશન કર્યા છે, અને કવિતા તો એમને બતાવ્યા સિવાય ક્યાંય હું મોકલતો ન હોઉં. પહેલો કવિતા સંગ્રહ અવાજનું અજવાળું અને સમૂડી બંને 1984માં એક સાથે આવ્યા. એટલે સમૂડીની પાછળ કવિતા બિચારી ઢંકાઈ ગઈ, બધાને સમૂડી જ દેખાય. અને સમૂડીને એક પણ ઇનામ મળ્યું નહોતું. પરિષદનું સર્જકની પહેલી કૃતિનું જે ઇનામ કહેવાય એ પણ નહોતું મળ્યું. અકાદમીમાં નવલકથાના 3 ઇનામ આવે, પહેલું, બીજું, ત્રીજું, એમાંનું એક પણ નહોતું મળ્યું. પણ એ વખતે જે ઇનામો મળ્યા હશે એ બધી નવલકથાઓ અત્યારે કોઈ યાદ કરતું નથી. અને સમૂડી આજની તારીખમાં પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવાય છે. અને સમૂડી, જીવતર, નહીતર, અણધારી યાત્રા, આ એક પછી એક ગુજરાતની લગભગ બધી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક થઈ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી. જેસલમેર છપાયું એ પહેલા આકાશવાણી રાજકોટ પરથી મેં વાંચેલું. એ વખતે ઉષાબેન કદાચ જુનાગઢ કે ભાવનગર હશે, અને 2-3 પાનાનો લાંબો પત્ર એમણે લખેલું, એટલું એમને જેસલમેર ગમ્યું. તો આ રીતે અને પછી સમૂડી બધે આ થતી રહી. અને સમૂડી પ્રગટ થઈ ત્યારે એની ફિલ્મ બનાવવા માટે નિમેશ દેસાઈએ એમને મળવાનું થયું. અને નિમેશ દેસાઈએ કરાર કરીને એમાં મારી સહી લીધી, અને એના 5 વર્ષ માટે કર્યું. દૂરદર્શન માટે ટેલિફિલ્મ બનાવવા માટે નિમેશ દેસાઈએ બધા રાઇટ્સ લીધા. અને એ વખતે એન્જિનિયરોનો પગાર સરકારમાં, ગુજરાત સરકારમાં અને કેન્દ્ર સરકારમાં 425 બેઝિક હતો. અને હું સુરેન્દ્રનગર હતો ત્યારે મારો પહેલો પગાર 618 રૂપિયા મારો પહેલો પગાર આવેલો. એટલે એ સમયમાં નિમેશ દેસાઈએ સાઇનિંગ અમાઉન્ટમાં મને 1000 રૂપિયા આપેલા, અને પછી કીધું કે બાકીના 1000 ફિલ્મ બને એ પછી આપીશ. અને એની સંવાદ અને પટકથાને બધું પરેશ નાયકે લખેલું, પણ કમનસીબે એ ફિલ્મ થઈ ન શકી. અને એ પછી પરેશે ધાડ બનાવી, તો ધાડ પતિ પછી તરત સમૂડીની ફિલ્મ એને બનાવવી હતી એવું એ વખતે કહેતો. પણ ધાડ જ એટલું બધું વિલંબમાં પડી, અને જ્યારે ધાડ રજૂ થઈ ત્યારે પણ છાપાના ઇન્ટરવ્યુ આ તે બધામાં જે કંઈ પત્રકારોએ પૂછ્યું હોય એમાં પરેશે કીધું કે હવે પછી હું સમૂડી વિશે ફિલ્મ બનાવવાનો છું, પણ એના નસીબ હજી જાગ્યા નથી. પછી જીવતર જ્યારે લખાઈ સતીશભાઈ, એ પછી મહેન્દ્ર જોશીએ મારો સંપર્ક કર્યો કે જીવતરના આધારે 2 અંકનું મારે ફૂલ લેન્થ નાટક કરવું છે. હા, અને પછી કે તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે આપણે બંને સાથે મળીને એની સ્ક્રિપ્ટને બધું તૈયાર કરીશું. અને એ વખતે હું ગાઝિયાબાદ કોઈ ટ્રેનિંગમાં હતો ટેલિફોન ખાતાની, અને પાછો આવ્યો ત્યારે ખબર પડી કે અચાનક મહેન્દ્ર જોશી ચાલ્યા ગયા. એટલે એક કામ જો સાથે કરવાનું મળ્યું હોત તો કોલેજમાં જે નાટકો લખ્યા જે બંધ થઈ ગઈ બારી, એ બારી કદાચ ખુલી હોત. પણ જે કંઈ નાટ્ય તત્વ છે મારી નવલકથા કે કવિતામાં આવવાનું હશે. મોટી બા લખ્યું, ભગત સાહેબ કહેતા કે દરેક સર્જકે એમનો પોતાના સમયનો હિસાબ આપવાનો હોય. એટલે હું જન્મ્યો ત્યારથી માંડીને હું જીવું ત્યાં સુધીના સમયનો હિસાબ મારે આપવાનો રહે. પણ મોટી બા લખતી વખતે તો હું જન્મ્યો એ પહેલાના મોટી બા જે હતા એનો પણ હિસાબ મેં મોટી બામાં આપ્યો છે. એટલે હું જન્મ્યો કે મારા સ્મૃતિમાં ન હોય એવી બધી વિગતો મોટી બાને મારે જાણવી હોય. એટલે હું અમદાવાદથી વેકેશનમાં, દિવાળીમાં એમ જ્યારે ઘરે જઉં અને બધા સામટા મારા પિતાને પ્રશ્નો પૂછીને બધી માહિતી કઢાવું તો એ સભાન થઈ જાય કે યોગેશને આના આધારે કંઈક લખવું હશે
એટલે સભાન થઈને જવાબ આપે. એટલે બધું એક સામટે પૂછવાના બદલે જ્યારે જવું ત્યારે થોડું પૂછું. એમના મોટીબાના વતન વાલમ જવાનું થાય ત્યારે એમની ઉંમરના જે કંઈ ડોસીઓ બધા હોય એમની પાસેથી માહિતી કઢાવું. આવી રીતે 5-7 વર્ષ સુધી બધી માહિતી મેં મારા ચિત્તમાં સ્ટોર કરી અને પછી મોટીબા લખાયું અને હપ્તે હપ્તે નવનીત સમર્પણમાં છપાયું અને એ છપાવાનું પત્યું. પછી એ પુસ્તક રૂપે છપાવાનું હતું અને એનું ફાઇનલ પ્રૂફ મારી પાસે આવ્યું. એ પ્રૂફનું છેલ્લું પાનું મેં જોયું અને પછી વિસનગરથી ફોન આવ્યો, મોટીબા ગયા. પછી તરત અમે વિસનગર પહોંચ્યા. પલ્લવી મામીએ જે બધી અંતિમ વિધિ કરવાની હતી એ બધે કરી, નવડાવવા આ તે બધું. પછી એમને અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યા અને પછી મને સહેજ પણ ઊંઘ આવતી નહોતી. તો રાત્રે 2 વાગે ઉઠી અને 7-8 પાનામાં મોટીબાની વિદાયનું એક પ્રકરણ થયું અને એ પુસ્તકમાં છેલ્લે એ ઉમેર્યું અને એ પછી ઉમેર્યું અને સાથે સાથે નવનીત સમર્પણમાં મોકલ્યું. તો પેલું ધારાવાહિક આવતી તે સિવાય છેલ્લું પ્રકરણ થોડાક વર્ષો પછી ત્યાં ફરીથી છપાયેલું. આ મોટીબા પણ ગુજરાત યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક થયેલી. એટલે એ સમયે વિસનગરમાં જ્યારે ઊંઝાથી વિસનગર બદલી થઈ અને હું બાલ મંદિરમાં ભણતો એ વખતે અમારી શેરીમાં ડોસીઓ ઘણી બધી હતી. ડોસાઓ નતા પણ ડોસીઓ ઘણી બધી. ગંગાબા, સાંકુબા, રેવાબા બધા. અને બધી ડોસીઓ અમારા ઓટલા પર રાત્રે બેસે અને મોટી બા ને બધી ડોસીઓ બધી જાત ભાતની વાતો કરે. બધી વ્રત કથાઓ કે થી માંડીને બધી જાત ભાતની વાતો કે અને મોટી બાના ખોળામાં માથું મૂકી હું ટૂંટિયું વાળીને આમ સૂતો હોઉં અને કાને આ બધું પડતું હોય. પછી મારો નાનો ભાઈ એ વખતે સાવ નાનો, એકાદ વર્ષનો હશે, એટલે એની બાજુમાં ઓટલા પર ગંગાબા એને બાજુમાં બેસાડે. જમાનામાં રેશનિંગની લાલ જાર આવતી, એટલે લાલ જારના દાણા શેરીમાં કબૂતરને નાખે અને કબૂતરને દાણા માટે બોલાવે. લે તી તી તી, કબૂતરને તી તી કહીને બોલાવતા જાય. લે તી તી તી, પછી કબૂતર આવવા માંડે, દાણા ચણવા માંડે. હું ને મારો ભાઈ આમ એકદમ આંખો કરી અને આ ચણતા કબૂતરને બધું જોયા કરીએ વિસ્મયથી. અને આટલી વારમાં ગંગાબા જોડકણું જોડી નાખે અને પછી રાગ કાઢીને ગાય, તીતી આયો તૈણ તન ગમ ઈન પાઈણ. એટલે આવા જાત ભાતના જોડકણા બનાવતા અને જોડકણાની અસર બરાબર મારામાં હશે. પછી 4થા કે 5મામાં આવ્યો એટલે એ વખતે પ્યાલા બરણી વાળી શેરી આવતી અને પેલા બધા જૂના કાપડ લઈ જાય ને વાસણ આપે ને બધું. એટલે શેરીમાં પ્રવેશતા જ પેલી બોલી, પ્યાલા બરણી. અને આ ગંગાબાના જોડકણાની અસર. એટલે મેં બૂમ પાડીને કીધું, કની જોડે પૈણી. પછી પેલી મારવા આવે પેલા સીધા ભાગીને ઘરમાં. એટલે આ રીતે શેરી જીવનની બધું થયા કરતું. અને અત્યારે પરિવાર તૂટતા જાય છે. એટલે એ સંજોગોમાં ભાઈ જ્યારે છપાતો ત્યારે ઇલા અરબ મહેતાનો ફોન આવેલો અને પછી મેસેજ પણ આવેલો કે ભાઈ મને ખૂબ જ ગમે છે. અત્યારે પરિવાર તૂટતા જાય એ પરિસ્થિતિમાં તમે મોટીબા, જીએન દાદા અને ભાઈ આ 3 પરિવાર રહી લખી એ બહુ મોટું કામ થયું એવું એમણે કીધેલું. અને ચરિત્ર નિબંધોમાં મેં કેટલું કામ કર્યું. તો અનિરુદ્ધભાઈના ઘરે હું જતો અને એ વખતે ભવિષ્યમાં એક એવા ચરિત્ર નિબંધ લખશે એ મને બધી વાતો કરીને સંભળાવતા. અને એ પછી મહિના પછી ચરિત્ર લખે ને અખંડાનંદમાં છપાવે અને રીતે બધા છપાય ત્યારે ફરી પાછા મને સંભળાવે. આ રીતે બધું કાને પડતું. એટલે અમારી શેરીમાં જે ડોસીઓ હતી, આ ગંગાબા, રેવાબા, કૃષ્ણાબા, આ બધા ભાવો મને યાદ આવતા. અને આ બધી વાતો હું કરીને એમને કહું, કાનું મારે પણ હું બે આ ચરિત્ર નિબંધ લખું. તો મને કહે કે ચરિત્ર નિબંધ લખવો એ બહુ અઘરું છે, યોગેશ તમે એમ કરો એની વાર્તા લખો. પછી ગંગાબાનું ચરિત્ર લખીને મેં વાર્તા લખી. અને બીજી બાબતે કે અનિરુદ્ધભાઈએ મારા 7 કાવ્યો છાપ્યા. પછી મને કહેલું કે હવે તમે કોઈ પણ સામયિકમાં કવિતા મોકલશો તો કે વાર્તા કે કંઈ પણ મોકલશો
તો તમારી કોઈ કૃતિ સાભાર પરત નહીં આવે. પછી મેં એકાદ કવિતા થઈ ને નવનીત સમર્પણ એકલું ચાલતું એ વખતે, બંને અલગ અલગ મેગેઝિન હતા. તો સમર્પણમાં મેં મોકલીને સાભાર પરત આવી. પછી મેં કીધું એમને બતાવી, મેં કીધું આ સારી નથી, આ તો પાછી આવી. એટલે કે ના, આ સારી કૃતિ છે. હવે એમ કરો, તમે નવું કંઈ લખો એટલે મને આપો, ફોરવર્ડિંગ લેટર કરી અને હું ઘનશ્યામને મોકલીશ. ત્યારે મેં ધીમા અવાજે પણ મિજાજથી કીધું, મારે કોઈની આંગળી પકડીને આગળ નથી આવવું. અને એ પછી ગંગાબાનું ચરિત્ર નિબંધ ન લખ્યો મેં, પણ એની વાર્તા લખી અને એ વાર્તા બધા સામયિકમાંથી સાભાર પરત થઈ. પછી નવનીત સમર્પણમાં મોકલી તો ઘનશ્યામભાઈએ છાપી અને એ પછી દિવાળી અંક માટે મારી પાસે વાર્તા મંગાવવા માટેનો પત્ર લખ્યો. એમાં એમણે લખ્યું કે ગંગાબા વાર્તાનો હું પ્રચાર પ્રસાર કરું છું અને આ વાર્તા કોઈ પાઠ્યપુસ્તકમાં આવે તો પાઠ્યપુસ્તક શોભી ઉઠે. ત્યારથી એ દરેક દિવાળી અંક માટે મારી પાસે વાર્તાઓ મંગાવતા. અને વાર્તા લખાતી એનું બીજું કારણ યજ્ઞેશ દવે, કે એક પણ ક્વાર્ટર ખાલી નહોતું પડતું. એટલે યજ્ઞેશ દવે હતો, વિનય સંતાણી હતા, તુષાર શુક્લ, સાદિક, આ બધા મિત્રો આકાશવાણીમાં, મંજુબેન ને બધા. તો યજ્ઞેશ દવે વાર્તાનું કોન્ટ્રાક્ટ ફોર્મ મને મોકલી જ દે. પછી છેલ્લી ઘડીએ જેમ લેસન કરવાનું હોય એમ રેકોર્ડિંગના આગલા દિવસે ઉજાગરો કરીને વાર્તા લખી નાખીને પાછી 12 મિનિટની જ વાર્તા લખવાની, એમાં 12.5 મિનિટ ન થાય. અને ચેક ચાક વગર આ બધી વાર્તાઓ લખાતી. એમાં પછી પેલો વિનેશભાઈ કે સાદિક કે એમ નાટકો લખાવે. અને બીજી એક વાત યાદ આવી કે મારો ભાઈ દાઝી ગયેલો અને હોસ્પિટલના રોજે રોજ એટલા બધા ખર્ચા થાય, પિતાજીનું પીએફ ખાલી, મારું પીએફ ખાલી. હવે કેટલું લંબાશે એની ખબર નહીં, આ પૈસા લાવશો ક્યાંથી એ ખબર નહીં. પછી યજ્ઞેશે તુષારને કીધું, તુષાર શુક્લને, કે યોગેશ પાસે સિરિયલ લખાવો. એટલે મેં બાળકો માટેની 13 હપ્તાની સિરિયલ લખેલી અને દરેક હપ્તાના કંઈ 250 જેવા મને મળતા. એટલે આ બધો ટેકો થતો રહેતો અને એમ ગાડું ગબડતું રહેતું. એટલે નરસિંહ મહેતાને નહીં, મારી હુંડી પણ સ્વીકારી છે હું. અને બીજી બાબત એ કે પરિષદના ખાંચાની બહાર એ જમાનામાં ડોક્ટર વસાનું દવાખાનું હતું. એટલે જયેશને ત્યાં દાખલ કરેલો હતો અને રોજે રોજ આટલો બધો ખર્ચ. પછી એક વખતે ચંદ્રકાંત શેઠ એમની ખબર કાઢવા આવ્યા તો ડોક્ટર વસા એમના કુટુંબીજન નીકળ્યા. ચંદ્રકાંત શેઠ અભિજાતના પપ્પા, એટલે એમના કુટુંબીજન નીકળ્યા તો એમને એક પણ પૈસો લીધો નહીં. અને જયેશ સાજો થઈને ઘરે આવ્યો એટલે આમ મારી પણ હુંડી સ્વીકારી છે. અને એ વખતે જે કંઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો અભિજાત એ વખતે એલજીમાં પીજી કરતો હશે કે ઇન્ટર્નશિપ કરતો હશે. એટલે ચંદ્રકાંત શેઠે એને કહી રાખેલું જે દવા લખી આપે એ જ્યાં સેમ્પલ આવ્યા હોય ત્યાંથી હું લઈ આવતો. અને આ રીતે સરસ રીતે બધું થયું. પછી એવી રીતે બીજો અચંબો એ થયો, ઉપરવાળાએ હુંડી સ્વીકારી છે એનો, તે સમૂડી પ્રગટ થાય તો બહુ બધા વર્ષો થયા. પછી મૌલિકને એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવાનો થયો. એટલે મિકેનિકલ ને બીજા બધા સબ્જેક્ટમાં એલડી એન્જિનિયરિંગમાં એડમિશન એને મળતું હતું. એટલે મૌલિક કે કૃતિ બેમાંથી કોઈ પર મેં સહેજ પણ દબાણ કર્યું નથી. એટલે કૃતિ 12મામાં હતી, એનું મેથ્સનું પરીક્ષા હતી અને એ કે પપ્પા પરીક્ષાના આગલા દિવસે સવારે કે આ ટીવીમાં DDLJ આવે છે હું જોઉં. એટલે હું કહું કે હા બેટા જુઓ. પછી એ DDLJ જોઈને પરીક્ષા આપવા જાય. એમ મૌલિકને પણ આમાં જ જા કે આમાં જવું નહીં, કઈ બ્રાન્ચના શું સ્કોપ છે, શું પોઝિટિવ નેગેટિવ એ બધું કીધું. પણ એ વખતે ઈસીની ફેશન હતી એટલે એને ઈસીમાં પેમેન્ટ સીટમાં મહેસાણા ભીખેશભાઈની પેલી કઈ કોલેજ ત્યાં મૂકેલો. એ વખતે મહેસાણામાં બેસતી એ પેલું અલગ થઈ નહોતી એ, એટલે મહેસાણા એ કોલેજ અને ત્યાં એને મૂક્યો. અને એની 40,000 પેમેન્ટ સીટની ફી, બેંક બેલેન્સ મારી પાસે 10,000 જેટલું હતું, તો બાકીના 30,000 કાઢવા ક્યાંથી? તો એ જ વખતે કઈ સરકારમાં બધી કઈ ગ્રંથાલયોને આપવા માટેના પુસ્તકો ખરીદાય, એમાં જથ્થાબંધ સમૂડીની નકલ ખરીદાઈ અને મનુભાઈએ મારા ઘરે ચેક મોકલ્યો, 30,000નો ચેક હતો એ, અને સીધી ફી ભરાઈ ગઈ. એટલે હુંડી સ્વીકારી છે. એટલે જ મેં કીધું ને નરસિંહ મહેતા મારા પૂર્વજ છે.
એવી જ રીતે અંતઃપુર મારો નિબંધ સંગ્રહ આવ્યો તો એને કલા ગુર્જરી મુંબઈનું ઇનામ મળ્યું. તો ઇનામ કરતા વધારે આનંદ એ થયો કે એના નિર્ણાયકનું નામ જાણીને. સુરેશ જોશીના મિત્ર રસિક શાહ એના નિર્ણાયક હતા. અને છેલ્લે અર્ધ ચક્રાઓ લેતું આકાશ લખાઈ તો એ બધો યશ મારે સિતાંશુભાઈને આપવો પડે. અમદાવાદમાં એક પણ બેડ નહોતો અને મારા દીકરાનો મિત્ર નિમિત્ત ખારા એની હોસ્પિટલમાં રેમડેસિવિરનું એક પણ ઇન્જેક્શન બેલેન્સ નહોતું અને એણે મૌલિકને કહી દીધું કે તારા પપ્પા અને હિનાને જે એમ્બ્યુલન્સ મળે એમાં અહીંયા મોકલી દે. અને એ વખતે તરત મેં ફોન કરેલો કુમારપાલભાઈને કે અમદાવાદમાં ક્યાંય જગ્યા નથી મળતી તો એમણે 2 હોસ્પિટલમાં જગ્યા છે અને ત્યાં હું કરાવી દઉં એમ કરીને મને કહ્યું. એટલે મેં કીધું કે હું 10 મિનિટમાં જવાબ આપું. અને એમાં એક હોસ્પિટલ હતી પારેક્સ હોસ્પિટલ. અને પારેક્સ હોસ્પિટલમાં છેલ્લી ક્ષણો મેં ઢાંકી સાહેબની જોયેલી અને એમના અવસાનની છેલ્લી ક્ષણોનું વર્ણન પણ એમના શ્રદ્ધાંજલિ લેખમાં કરેલું. એટલે ડર મને લાગ્યો તો થયું કે ત્યાં નથી જવું. એટલે એ સિવાયની બીજી હોસ્પિટલમાં હવે કંઈ કરી દો એમ કરવા માટે હું ફોન કરતો હતો. ત્યાં નિમિત્ત ખારાનો વિદ્યાનગરથી ફોન આવ્યો કે મેં 2 સ્પેશિયલ રૂમ અહીંયા બુક કરી દીધા છે હિના અને તારા પપ્પા માટે. એટલે જે એમ્બ્યુલન્સ મળે એમાં એમને અહીંયા મોકલી દો. પછી એમ્બ્યુલન્સ મળીને અમે ત્યાં પહોંચ્યા. પછી અને ત્યારે હું કાગળ પેન જોડે ન રાખું અને આળસુ પણ લખાવાનું હશે તો સાથે મારું પાર્ટીઓ આટલા બધા કાગળ પેન બધું જોડે લઈને ગયો. અને પહેલા દિવસે પછી બપોરે 2 વાગે રેમડેસિવિર આવી ગયા અને એને આપ્યું. રાત્રે 2 વાગે તાવ ઉતર્યો અને આંખ ખુલી એટલે મેં અર્ધ ચક્રાવો લેતું આકાશના પહેલું પ્રકરણ 2 પાના લખ્યા. અને સિતાંશુભાઈ મારું સખત ધ્યાન રાખે. અમને ખબર પડી હતી કે મને કોરોના થયો છે એટલે એમનો ફોન આવે. એટલે એમનો ફોન આવ્યો ત્યારે એમ્બ્યુલન્સમાં હું કરમસદ જતો હતો. તો પછી મેં પહેલા ચેપ્ટરના 2-3 પાનાના ફોટા પાડી અને અમને મોકલી આપ્યા. એટલે એમનો વોટ્સએપ મેસેજ આવ્યો, ફાર્બસના આવતા અંકમાં તારું આ લખાણ છાપવું છે એટલે તું પૂરું કરી દે. એટલે મને થયું કે આ તો સંશોધનનું મેગેઝિન, આમાં આ વળી ક્યાં છપાય. પછી ઘરે આવ્યા પછી હું લખતો રહ્યો. તાવ ઉતરે એટલે લખવાનું. અને એ વખતે નેબ્યુલાઇઝર ચાલુ પાછું. ત્યાં મનોજસિંહ પાસે ગયેલા અને અભિજાત લઈ ગયેલો અને પાછી કોરોના થાય એની બીક લાગે એટલે પેલા ઓપીડીમાંથી મનોજસિંહને અભિજાતે બોલાવેલા એની રૂમમાં ને ત્યાં મને પછી કરી અને બધું લખી આપેલું. તો નેબ્યુલાઇઝર ચાલુ હોય હું મારું લખવાનું ચાલુ. અને આ રીતે અર્ધ ચક્રાઓ લેતું આકાશમાં વધારે પાના થયા. પછી શું આટલું બધું લાંબુ તો ફાર્બસમાં કેવી રીતે આવે? આ તો સંશોધનનું મેગેઝિન. તો 3 હપ્તામાં સિતાંશુભાઈએ છાપ્યું. અને પછી રીહેબ માટે મનોજસિંહના ત્યાં અન્નામલાઈ સર આવતા. એટલે એમણે મને રીહેબ માટેની જે બધી કસરતો કરી આપી. અને એમાં જે ઝીણી ઝીણી વિગત હતી, વિવેચકો ભલે એમ કે આમાં લેખકે વિગત પ્રચુરતા અતિશય કરી છે અને રસ શિથિલ થાય છે, એ કશાને ગણકાર્યા વિના એ બધી ઝીણી ઝીણી વિગતો મેં એમાં ટાંકી કે લોકોને કહેવું હોય તો કે, જે કહેવું હોય વિવેચકોને કે, પણ એ વાંચીને કોઈને રિહેબમાં જવા માટેનું મન થાય અને એ સાજો થાય તો એ ઘણું. એટલે અત્યારે જીમમાં ઘણા બધા જાય, ઘણા બધા એક્સરસાઇઝ કરતા હોય તો મેક્સિમમ ઓક્સિજન આવે અને બધા લોકો કસરત કરતા હોય, પ્રાણાયામ કરે, આ કરે તે કરે, પણ ફેફસા સંકોચાય અને મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય એ માટેની એક્સરસાઇઝ કોઈ કહેતા કોઈ કરતું હોતું નથી. અને જીમ ટ્રેનર બીજી બધી કરે, આટલા પેકના મસલના બધું તૈયાર કરાવે, પણ લંગ્સ કેટલા મજબૂત થાય એની કસરત કોઈ કહેતા કોઈ કરાવતું નહોતું. તો અન્નામલાઈ સરે જે ફિઝિયો છોકરી હતી એ રોજ હું ત્યાં જાઉં અને રોજ મારી પાસે 200 ફૂંકો મરાવડાવે અને એ અલગ અલગ પોઝિશનમાં. એટલે ભરવાડની લાકડી હોય એમ લાકડી આમ રાખી અને પછી આમ લાકડી નમાવવાની, એ વખતે ઊંડો શ્વાસ લેવાનો, આમ આવે એટલે ફૂંક મારવાની, પછી આમ કરી અને સામે આવો એટલે ફૂંક મારવાની, પછી એવી રીતે આમ મૂવ થતા જાઓ અને ફૂંકો મારતા. એટલે જેથી ફૂંક મારો એટલું કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે અને લંગ્સ મજબૂત થાય. એટલે અત્યારે બ્રોન્કોડાયલેટર આ તે બધી સરસ દવા આવી
એટલે ઓક્સિજન તો મળી રહે છે, પણ ઓલ્ડ એજમાં કોકને ન્યુમોનિયા કે કંઈ પણ થાય અને ડેથ થાય તો એ ઓક્સિજન ડાઉન થાય એના કારણે નથી થતા, પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળે એ કારણસર મેક્સિમમ ડેથ થાય. એટલે લંગ્સ મજબૂત કરવા માટેની બધાને આ વાંચનારને પ્રેરણા મળે એ માટે વિવેચકોને 80 કે 83 કરીને બધી ઝીણી ઝીણી વિગતો કરી અને એ લેખો પણ પ્રફુલ્લભાઈએ કુમારમાં 3 હપ્તામાં એ છાપેલા. અને ભય અને આ અર્ધચક્રાવો લેતું આકાશ, તેજના ફોરા, બધા પુસ્તકો આવ્યા, પણ એક પણ મેગેઝિનમાં એનું અવલોકન કે કંઈ કહેતા કંઈ આવ્યું નથી. પણ કોક અજાણ્યા અધ્યાપકનો મારા પર ફોન આવ્યો કે હું આ ગામથી બોલું છું, હું અધ્યાપક છું, નામ મને ખબર નહોતી એ અજાણ્યાનો, કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી આ વર્ષથી અર્ધચક્રાવો લેતું આકાશ TYBA ના વિદ્યાર્થીઓ ભણશે. એટલે 6ઠ્ઠા સેમમાં એ મુકાઈ. એટલે સમૂડી, જીવતર, અણધારી યાત્રા, જેસલમેર, અને આ અર્ધચક્રાવો લેતું આકાશ, એટલે સૌથી મોટું ઇનામ. સમૂડીમાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણ્યા. એટલે પહેલી વખતે જ્યારે સમૂડી ભાવનગર યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક થયેલી, એ પછી વિનોદ જોશી મળ્યો તો એના પત્નીએ કીધું, પહેલી વખતે એના પત્ની મળ્યા ત્યારે, કે હું તમારી સમૂડી MA ભણી અને મેં MA કરેલું, અને અત્યારે પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં TYBA ના છોકરાઓ ભણે છે. એટલા મોટા ઇનામ આ રીતે મળતા રહ્યા. અને બાળ સાહિત્ય મને લખાવ્યું, આ બધું કામ કરાવ્યું નવનીતમાંથી. રોજ 7 વાગે ફોન આવે ને આ રીતે બધું લખાતું જાય. ડાબી બાજુથી જ નવી વાર્તા શરૂ થાય અને ચિત્ર માટેની જગ્યા રહે માટે અછંદસ કવિતાની જેમ એ પ્રોઝ મેં લખેલું એમાં. અને એમાં પછી આ લખાણ પતે એટલે બધું મને મોકલી આપે અને કે દરેક પાના પર કયું ચિત્ર કરવું એની એક એક ફકરામાં નોંધ લખીને મોકલો. અને એ વખતે એમણે હાયર કરેલા ચિત્રકારો, સિદ્ધાર્થ મુખર્જી અને બીજા બધા 4-5 ચિત્રકારો, અને એની પાસે આ બધા ચિત્રો કરાવે. એટલે કયું ચિત્ર દોરવું એનું એક ફકરો હું મોકલું. પછી પેન્સિલથી દોરેલું એ ચિત્રનું કામ મારી પાસે આવે અને હું સજેશન કરું એમાં શું શું સુધારા કરવાના. એ પછી કલર થયા પછી પણ એ ચિત્ર મારી પાસે આવે અને પછી એ છપાય. આ રીતે આ બધા બાળ સાહિત્યના પુસ્તકો નવનીતમાંથી પ્રગટ થયેલા અને એ અત્યારે અપ્રાપ્ય છે. પછી સંપાદનમાં ખૂબ મોટું કામ કર્યું. એમાં ઉર્મિલાબેન હર્ષ બ્રહ્મભટ્ટ સાથે 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા, એટલે આ કામ ચંદ્રકાંત શેઠ સાહેબ પાસે અમે કર્યું. એટલે એમની પાસે કામ કરવું એટલે શું, કુમારપાળભાઈને, સતીશભાઈને બધાને ખબર છે. એટલે આટલું કામ બીજા કોક કરે ને તો PhD ની ડિગ્રી મળે, એટલી બધી મજૂરી અમે કરેલી. આ કામ નક્કી કર્યા પછી પહેલી વખત અમે ગયા તો શેઠ સાહેબે કીધું 1901 થી માંડી 2000 સુધીમાં જેટલા કવિતા સંગ્રહ પ્રગટ થયા હોય એની સૂચિ લાવો. પછી ઉર્મિલાબેન એની સૂચિ બનાવી. પછી બધા સંગ્રહમાંથી પસાર થવાનું. કોક નબળો સંગ્રહ હોય પણ એમાંથી એકાદ કવિતા પણ ક્યાંક મળે તો માટે બધામાંથી પસાર થવાનું. પછી આ બધું ફાઇનલ કર્યું. એ પછી પાછો એમના ઘરે મોડા સુધી મિટિંગો ચાલે. મુદ્રિકાબેને સરસ મજાનો હાંડવો અને મુઠિયા અને બધો નાસ્તો કર્યો હોય, એ મોડી રાત્રે નાસ્તો કરીએ. અને શેઠ સાહેબ એટલી હદે કામ કરે, રાતના 12 વાગે આ વાગે અમે કહીએ અમે જઈએ, હવે તમે આરામ કરો, તો કે ના આટલું પતાવીને જઈએ. અને પેટ પર આમ નામ ચોપડી જોતા જોતા આમ નામ પેટ રહી જાય અને પછી આમ સહેજ ઊંઘવા માંડે. એટલી હદે એ શેઠ સાહેબ કામ કરતા. એ પછી એ બધું ફાઇનલ થઈ ગયું. પછી એમણે કીધું કે હવે કવિના નામ પ્રમાણે સૂચિ બનાવો અને સામે એનો ઇન્ડેક્સ એવી રીતે ગોઠવો કે સૌથી વધારે કવિતા લીધી હોય 20 કવિતા, તો 20 કવિતા કોની કોની છે, નાના લાલ, ઉમાશંકર સુંદરમ, 18 કવિતા કોની કોની છે. આ પ્રકારની સૂચિ પાછી ઉર્મિલાબેને બનાવી. એ સૂચિ બનાવી પછી બધું જોયું. પછી મને પૂછ્યું, જયંત પાઠક મોટા કવિ કે ઉષ્ણસ? એટલે મેં કીધું કે મને અંગત રીતે તો ઉષ્ણસ સાહેબ વધારે ગમે અને એના અદ્ભુત કલ્પનો જે આવે છે. ભરતભાઈ ને બીજા ડોક્ટર મિત્રો અહીંયા હાજર છે. તો એ જમાનામાં અસ્થમા માટે એફેડ્રિન કરીને એક ડ્રગ આવતી, પછી એના પર બાન મુકાઈ ગયો. તો એ એફેડ્રિન લે
અસ્થમાના એટેક દરમિયાન, અને પછી જાત ભાતના કલ્પનો એમને સૂજે અને એ લખ્યા કરે. અને એમણે એકાદ સોનેટમાં પણ લખેલું કે ટીકડી એફેડ્રિનની લીધી કે આવું કંઈ, અને એ બધા કલ્પનો આવે છે. સુરેશ જોશીને અસ્થમા, એમણે કોઈક નિબંધમાં કે એક ઠેકાણે લખ્યું કે એફેડ્રિન લીધી એટલે મને ઘણા બધા કલ્પનો સૂજે છે. તો કલ્પનની વાત કરીએ તો ઉષ્ણસ અને સુરેશ જોશીને કોઈ ન પહોંચે, એટલે એ બધું થયા કરતું. એટલે હું ભણતો ત્યારે મારે પણ એફેડ્રિન લેવી પડતી, અને પછી બાન મુકાયો પછી બંધ કર્યું. એટલે આ બધા કામો ચાલ્યા કરતા. એટલે અને 20મી સદીનું ગુજરાતી કાવ્ય મુદ્રાનું શાસ્ત્રીય સંપાદન કેમ થાય એ શેઠ સાહેબ પાસેથી શીખ્યા. એ પહેલા સંપાદન બાબતે મારા ગુરુ ભોગીભાઈ ગાંધી 1981માં મને વિશ્વ માનવના સાહિત્ય વિભાગનું સંપાદન સોંપેલું. અને એ વખતે જે નવોદિત વાર્તાકારો હતા, હિમાંશુ શેલટ, કિરીટ દુધાત, હર્ષદ, બિંદુબેન પણ હવે આવી ગયા છે. એટલે આ બધાની વિશ્વ માનવમાં વાર્તાના વિશેષાંક કરતો અને એ બધી વાર્તાઓ છપાતી. રમેશ દવે અને બધા જ, બિપિન પટેલ, અને પછીના દાયકામાં આ બધા નીવડેલા વાર્તાકારો બન્યા. તો આમ લગભગ 12 વર્ષ મેં વિશ્વ માનવ ચલાવ્યું અને 18 વર્ષ પરબ ચલાવ્યું. એટલે સંપાદનનો 30 વર્ષનો કુલ અનુભવ થયો. એક અનુવાદ ભોગીભાઈ ગાંધીએ મારી પાસે કરાવેલો, ડેથ ઓફ એ મેન, લાયલ વર્ટનબેકરનું અદ્ભુત પુસ્તક, મૃત્યુ સમીપે એ નામનો મેં અનુવાદ કરેલો. એટલે પહેલા તો મેં કીધું કે મને અનુવાદ કરતા ના આવડે, મારું અંગ્રેજી કાચું છે. એટલે એમણે કીધું તારું અંગ્રેજી ભલે કાચું હોય, તારું ગુજરાતી બહુ પાકું છે, એટલે કે તું આ અનુવાદ કર. પછી ડિક્શનરી જોઈને મથામણ કરીને અંગ્રેજી અનુવાદ કર્યો. એટલે સુરેન્દ્રનગરમાં એના થોડા ચેપ્ટરનો અનુવાદ કર્યો. જયશ્રી ત્રિવેદીને હું સુરેન્દ્રનગર એમના ઘરે બતાવું, ફાટક પાસે સુવાસ લખેલું ઘર, અને એ બધું મઠાડતો જૂને બધું કામ કરું. એ પછી પાછળના જે ચેપ્ટર હતા એમાં વિરમગામ બદલી થઈ, તો વિરમગામ મને પ્રફુલ્લભાઈ મળ્યા. તે એમના ઘરની મેડી પર અમે બેસીએ, દક્ષાબેન ચા કોફી દાળ વડા બધું લઈને ઉપર આવે, જે કંઈ અનુવાદ લખ્યો હું એમને બતાવું. એમ કરીને આખી હસ્તપ્રત તૈયાર કરી પછી ભોગીભાઈને મોકલી અને હું જાતે ગયો. પછી એમણે આખી વાંચી લીધી. પછી મને પાછી આપીને કીધું કે આ તમે જે ગુજરાતી લખ્યું છે ને એનું ગુજરાતીનું ફરી ગુજરાતી કરી દો, એટલે અનુવાદ ઓકે થઈ જશે. પછી અંગ્રેજીમાં તો બહુ બધા લાંબા વાક્યો હોય ને ધેટ કરીને ચાલ્યા કરતા હોય. અત્યારે બધા જ છાપાઓમાં જે ગુજરાતી છાપામાં જે ગુજરાતી આવે છે એમાં ગુજરાતી ફ્લેવર હોતી જ નથી. અંગ્રેજીમાં જે ઈમેલ આવ્યો એનું બેક ટુ ગુજરાતી ચેટ જીપીટી કે કોઈ એ કર્યું, એમાં થોડા ફેરફાર કરીને એ મૂકી દેવાનું. એટલે એમાં આવે કે ગિલ કે જે ઓપનિંગમાં ગયો હતો, કે જેણે કુલ આટલા રન કર્યા, કે જેણે આમ કર્યું, એણે આ મેચમાં આટલા રન કર્યા. હવે આટલું લાંબુ વાક્ય કરવાની ક્યાં જરૂર? અંગ્રેજીમાં ધેટ આવ્યા કરે, એનું આમાં તો કરવાની જરૂર નથી. એટલે છાપામાં જો ગદ્ય મને ગમતું હોય તો કુમારપાળનું એકદમ સાદગી ભર્યું અને ઊંડાણ ભર્યું અને સાત્વિક, ભાજી પાઉં જેવા પેટ બગડેવા મસાલા ક્યાંય જોવા ન મળે એવું સાત્વિક ગદ્ય એમની પાસેથી સતત મળતું રહ્યું. અને બીજું અનિરુદ્ધભાઈનું વિવેચન કે સાહિત્ય મીમાંસા હું લખતો થયો તો અનિરુદ્ધભાઈનું નામરૂપ પ્રગટ થયું. એ પછી મને આપીને મને કહે કે આ નામરૂપનું અવલોકન તમે લખો. એટલે હું તો થોડી વાર એમની સામે જોઈ રહ્યો. મેં કીધું તમે કહો તો કાલ 5 કવિતા લખીને લાવો, આવું અવલોકન મને લખતા ના આવડે. તો મને કહે તમે ફિઝિક્સના વિદ્યાર્થી છો અને બીએસસીમાં મારો યુનિવર્સિટીમાં બીજો નંબર આવેલો, છાપામાં નામ આવેલું, આનંદવાડીમાં સન્માન સમારંભ થયેલો, અને આ યુનિવર્સિટીમાં બીજો નંબર આવ્યો એનો એટલો બધો ભાર લાગે મને. પછી એમએસસી કરવા અહીંયા આવ્યો એટલે હર્ષ બ્રહ્મભટ્ટ ને બધા મારા, અમે સાથે ભણતા, હર્ષના ઘરે હું જઉં, સાથે વાંચીએ, જૂના ફિલ્મોને બધું ગીતો ચાલતા હોય, એમાં બહુ જૂનું ગીત આવે ને હર્ષની એન્સાયક્લોપીડિયામાં ના હોય એટલે કે રફ કાગળમાં ફટફટ ઉતારી દે, પછી ફેર કરીને પાછું નોટમાં ઉતારે, આમ બધું એમએસસી ચાલતું. તો બીએસસીમાં એ રીતે બીજો નંબર આવેલો અને એનો સખત ભાર લાગતો. અને બીએસસી મેં ગુજરાતી મીડિયમમાં કરેલું અને આમાં અંગ્રેજી મીડિયમ આવ્યું એટલે બહુ અઘરું લાગતું હતું. પણ પછી એક વખત ટેવાઈ ગયા પછી
અંગ્રેજીમાં પેપરમાં જવાબ લખતો તો મને યાદ નહોતું આવતું કે હું ગુજરાતીમાં લખું છું કે અંગ્રેજીમાં. અને BS અને પછી ટેલિફોન ખાતામાં નોકરી મળી ત્યારે ગાઝિયાબાદ ટ્રેનિંગમાં જવાનું થયું. 10 મહિનાની ટ્રેનિંગ ત્યાં. અને ત્યાં સાઉથના, તામિલનાડુના, કર્ણાટકના, કેરાલાના બધા હોશિયાર બધા એન્જિનિયરો BE કરેલા આવેલા. અને તો પણ પરીક્ષામાં હાઈએસ્ટ માર્ક મારા આવે. અને પાછું જ્યાં બી રમવા જવાનું, ફરવા જવાનું હોય, કોઈક વીકેન્ડમાં સિમલા જઈએ, કોઈ વીકેન્ડમાં આમાં જઈએ, 210 રૂપિયા પેન્શન આવતું અને એમાં અમારું ચાલી રહેતું. અને પૈસામાંથી આવું ફરવાનું પણ થતું. એટલે આવી રીતે ફરવા જઈએ અને ફરીને આખી રાત જર્ની કરી અને કાશ્મીરથી કે સિમલાથી પાછા આવીએ અને સવારના પરમાં એક્ઝામ આપવા જવાનું થાય, કશું વાંચ્યું ના હોય. એટલે એ પેપરમાં પાસિંગ માર્ક જેટલા આવે. પછી એન્યુઅલમાં પણ મારો ત્યાં આખા બધી બેચોમાં મારો બીજો નંબર આવેલો. અને એ વખતે અમારા જે પ્રિન્સિપાલ હતા ગાઝિયાબાદના, એમણે મને કહ્યું કે તું અહીંયા ઇન્સ્ટ્રક્ટર તરીકે રોકાઈ જા. અને IAS જેવી એ જમાનામાં ITS ની વેલ્યુ હતી. એટલે એમણે કીધું હું ગેરંટી આપું છું તું ITS પાસ થઈ જઈશ. એટલે મેં કીધું ITS પાસ તો થઈ જાઉં અને ટેલિફોન ખાતામાં GM અને ચીફ જનરલ મેનેજર તો બનવું, પણ આખા ભારતમાં મારી બદલીઓ થતી રહે એનું શું? અને મારા કાને મારી ગુજરાતી ભાષા ન પડે એનું શું? મારે નથી રહેવું એમ કરીને અહીંયા પાછો આવી ગયો. અને મારો બીજો નંબર હતો ને જેનો 14મો કે 15મો નંબર હતો, એ બધા જ્યાં ત્યાં રોકાઈ ગયેલા ઇન્સ્ટ્રક્ટર તરીકે, એ ITS થઈ GM અને CGM તરીકે રિટાયર થયેલા. અને હું ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે 2015માં રિટાયર્ડ થયો. અને એમાં આગળ પ્રમોશન ન મળ્યું એનું કારણ જાહેરમાં કહેવાય નહીં. એટલે હું ઘરે પહોંચતો હોઉં અને રસ્તામાં કેબલ નાખવાના કોન્ટ્રાક્ટરની મોંઘી દાટ ગાડી ઊભી રહે અને કાચ ખોલીને મને કહે કે સાહેબ, મોટા સાહેબની એકાઉન્ટમાં જે મોટા સાહેબ છે એ 2 સહી કરવા તૈયાર છે, ખાલી તમારી સહીની જરૂર છે. અને એક જ ટેન્ડર આવ્યું છે ને મારું છે, એટલે જૂનું ટેન્ડર મને પાછું આપી દો, હું નવું ભરું, એમાં પહેલા 2 સાહેબ સહી કરી દેશે, તમારે સહી કરવાની છે. હું ધરાર સહી ન કરું એટલે ફટ કરતી મારી બદલે. એટલે રિટાયર્ડ થવામાં મારે 12 મહિના બાકી હતા ત્યારે બ્રોડબેન્ડમાં હું સેક્શનમાં હું ડેપ્યુટી જનરલ મેનેજર અને નોડલ ઓફિસર હતો. એટલે MP, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણેયમાં જે મોડમને જે ઇક્વિપમેન્ટ ખરીદ્યા એનું બિલ છેલ્લે મારી પાસે સહી કરાવવા આવે, ટેકનિકલી ઓકે છે કે નહીં, અને પછી એકાઉન્ટમાં એ પેમેન્ટ માટે જાય. અને એ વખતે સસ્તા મોડેલ બધાને પધરાવી દીધેલા. એક બાજુ મોડેમ હોય તો બીજા રૂમમાં વાઈફાઈ પકડાય નહીં. મેં ધરાર સહી ન કરી. એટલે મારા ગુજરાતના CGM નું પ્રેશર આવ્યું તોય મેં સહી ન કરી. પછી દિલ્હીથી પણ મારા પર પ્રેશર થયું તોય મેં ધરાર સહી ન કરી. એટલે ફટ કરતી મારી બદલી થઈ ગઈ એડમિન સેક્શનમાં, ટેકનિકલમાંથી ફટ કરતું. અને આ બધા સહી નહીં કરવાના કારણે કે આ બધું પ્રમાણિક રહેવાના કારણે જ્યારે પ્રમોશન આવે ત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી એવો રિપોર્ટ જોઈએ. તો એક્સ્ટ્રા ઓર્ડિનરીના બદલે નબળું લખી શકાય એવું તમારું કામ ના હોય, કામ બોલતું હોય એટલે વેરી ગુડ એવું લખે, અને એના કારણે મારું પ્રમોશન અટક્યું એવું પણ થયેલું. પણ હું કોઈને ગાંઠું નહીં, વિવેચકોને ન ગાંઠું, પછી આ બધા ઓફિસરોને તો ક્યાંથી ગાંઠું. એટલે એક વખતે મારાથી કંઈ ભૂલ થઈ અને મારા બોસે મને બોલાવ્યો અને ગરમ લાય જેવા હતા કે આવે એટલે ધમકાવું જોશીને. પછી હું સામે જઈને એમની ખુરશીમાં બેઠો. પછી થોડી વાર મારી સામે જોઈ રહ્યા. પછી કે जोशी जी आपने ऐसा क्या है, आपको फायर करने के लिए मैंने बुलाया, लेकिन मैं आपके आंखों में देखता हूं तो फायर कर ही नहीं पाता. એટલે મેં કીધું મારી ઇન્ટિગ્રિટી છે જોબમાં પણ અને શબ્દમાં પણ. એટલે અનિરુદ્ધભાઈએ મને નામરૂપ આપીને કીધું આના વિશે લખો. પછી એના વિશે અવલોકન મેં લખ્યું અને એમને બતાવ્યું. એટલે એમણે કીધું કે આમાં એક શબ્દનો ફેરફાર કરવાની જરૂર નથી, આ તમે ગ્રંથમાં મોકલી આપો. પછી ગ્રંથમાં નામરૂપ મેં મોકલ્યું અને અઠવાડિયામાં એ લેખ આખો સાભાર પરત આવ્યો સુરેન્દ્રનગરમાં. અને એની સાથે ફોરવર્ડિંગ લેટર યશવંત દોશીએ લખેલો હતો કે આ અવલોકન તમે એટલું સરસ લખ્યું છે, પણ આ પુસ્તક અમે અવલોકન માટે અન્યને સોંપ્યું છે, આથી આ સ્વીકારી શકતા નથી
અને અવલોકન માટે અમે તમને કયા પ્રકારના કયા સ્વરૂપના પુસ્તકો મોકલીએ, કવિતા, નવલકથા, નિબંધ, એ તમે કૃપા કરીને જણાવશો તો આપને અવલોકન માટે પુસ્તકો મોકલીશું. એટલે મેં નમ્રતાપૂર્વક જવાબ લખ્યો, હા પાડી, અને મેં કીધું કે હું તો કવિ છું, અવલોકન કરવાનું મારું કામ નથી. પછી એ નામરૂપનું અવલોકન ઉમાશંકરભાઈને સંસ્કૃતમાં મોકલ્યો અને સંસ્કૃતમાં એ છપાયો. એ પછી ત્યાં વિસનગર જવાનું થયું તો ઉમતાથી રામચંદ્ર પટેલ આવ્યા. એમના ખેતરની પ્રસાદી કરીને એમના ખેતરના તલ ને બધું લઈને આવેલા, સાથે અમૃત કુંભ એમની નવી નવલકથા મને આપી. અને પછી મને કે આનું તમે અવલોકન લખો અને બીજે ક્યાંય નહીં, સંસ્કૃતિમાં મોકલજો. એટલે મેં કીધું હું લખું તો ખરો, પણ સારું ના થાય તો ઉમાશંકર ન પણ છાપે, પણ તમે કીધું છે તો હું મોકલી જવું. તો પછી એ પણ ઉમાશંકરે સંસ્કૃતિમાં છાપેલું. એ પછી અનિરુદ્ધભાઈની કોઈ કવિતાનો આસ્વાદ વિશેષ અંકમાં આસ્વાદ લખીને મેં મોકલ્યો, એ પણ એમાં છપાયો. એટલે અને એ પછી સંકોચ વાળો સ્વભાવ, એટલે પરિષદમાં હું આવ્યો હોઉં, ઉમાશંકરને સાંભળું, પછી પૂરું થાય એટલે હું દૂર ઊભો રહું. એટલે ઉમાશંકર મને બોલાવે, યોગેશ અહીંયા આવ. પછી ગાલથી ગાલ અડાડીને વાલ કરતા. એટલે આટલો બધો સ્નેહ ઉમાશંકરનો અને ભોગીભાઈનો, શેઠ સાહેબનો, કુમારપાળભાઈનો, બધાનો એટલો બધો સ્નેહ મને મળ્યો છે. એટલે સાહિત્ય મીમાંસાના લેખોની શરૂઆત આ રીતે અહીંથી થઈ. છેલ્લું જ્ઞાન સત્ર થયું એમાં સતીશભાઈએ મહુવામાં કીધેલું કે વિવેચન લેખો બધાના વાંચીએ તો પણ જાણે એક જ જણે લખ્યું હોય એવા લાગે, કોઈની ભાષા જુદી પડતી નથી. એટલે સંગચ્છ ધ્વમ પુસ્તક પરિષદનું પ્રકાશન એનું મેં સાવ અલગ રીતે એનું લખ્યું, અને એમાં ભાષા પણ સિતાંશુભાઈએ જે બંને પુસ્તકોમાં જે વાપરેલી એ આંગળી પકડીને એનું અવલોકન કર્યું. અને અત્યારે સિતાંશુભાઈની કવિતા વિશે 50 પાનાનો દીર્ઘ લેખ, સંપાદકીય લેખ થયો. તો સંગચ્છ ધ્વમમાં જે હતું એ શૈલીમાં આની શરૂઆત કરી, અવતરણ ચિહ્નમાં. હે યોગેશભાઈ, હમણાં કયું કામ ચાલે છે? હમણાં તો સિતાંશુભાઈની કવિતાનું સંપાદનનું કામ ચાલે છે. એ પેલા સરયલ અઘરું લખાશે એક, એટલે આવા સંવાદો કરીને આખું આ રીતે કર્યું અને એ કામ ચાલે છે. અમૃતભાઈ આ શ્રેણી કરે છે કાવ્ય કવિતાની, અમૃત પર્વ કાવ્ય શ્રેણી, અને એમાં 12 પુસ્તકો આવી ગયા. એટલે એનો આનંદ છે કે અત્યારે પ્રકાશકો આવી રીતે કવિતાના પુસ્તક વેચાતા નથી, એટલે ભાગ્યે જ કરે. પણ ગયા વર્ષે 7 પુસ્તકો એમણે એક સાથે આના કરેલા. નહીં તો ઘણા પ્રકાશક મિત્રો કે હવે વેચાતા નથી, એટલે અમે દર વર્ષે લેખકની 2 કે 3 થી વધારે પુસ્તકો નહીં કરીએ. અને આજની તારીખમાં પણ 5 પુસ્તકો મને અમૃતભાઈએ નવા આપ્યા. અને આ કવિતા એ હાલરડું છે, હાલરડાના લયમાં નથી, ગીતના લયમાં પણ નથી, અછંદસ છે, અપ્રગટ કવિતા છે. અને આ કવિતા મેં સિતાંશુભાઈને મોકલેલી તો એ વાંચીને એમણે સરસ સંદેશો લખેલો કે તારું આ હાલરડું તો સાગા છે, સાગા, SAGE. એટલે આમ એ મારા મરણ વિશેની કવિતા પણ છે, અને હું મરવાનો નથી એની પણ આ કવિતા છે. એટલે રૂહીને સુવાડતી વખતે આ કવિતા સૂજીતી. કવિતાનું શીર્ષક છે પૌત્રી રૂહીને સુવાડતા. હલવડાના લયમાં ધીમા સાદે ગણગણો, રૂહીને થપેડતો મારો હાથ ફેરવાતો જાય રેશમી હલવડામાં. રૂહીને થપેડતો મારો હાથ ફેરવાતો જાય રેશમી હલવડામાં. ભ્રમણા થાય જાણે માનો અદ્રશ્ય હાથ થપેડે છે મને તે. ભ્રમણા થાય માનો અદ્રશ્ય હાથ થપેડે છે મને તે. મારું હૈયું ફેરવાતું જાય માતાના હુંફાળા હૈયામાં. કેમ કેમ કાને પડે છે
ક્ષિતિજો પારથી આવતો દાદીમાનો હાલરડું ગાવાનો રેશમી સોનેરી અવાજ. કેમ કેમ કાને પડે છે ક્ષિતિજો પારથી આવતો દાદીમાનો હાલરડું ગાવાનો રેશમી સોનેરી અવાજ. મારા હોવાનો લય સંભળાય છે ઊંઘતી રૂહીના શ્વાસમાં. તો હવે આપ સૌનો આભાર. વંદન. થેન્ક યુ. સાહિત્ય સર્જક માન્ય શ્રી યોગેશભાઈ જોશીના જીવન કવન વિશેના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ સન્માનપૂર્વક એમનું તાળીથી અભિવાદન કરીશું. યોગેશભાઈ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી છે એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. માન્ય શ્રી યોગેશભાઈ જોશીના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે એનો વિશેષ આનંદ છે. તમામ પરિવારજનોને વિનંતી કે અહીંયા મંચ ઉપર આવે. આપણે કેક કટિંગ કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આપણે સૌ તાળીથી વધાવીશું.